गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबंधनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। प्रथम तो भगवान स्वामीनारायणना चरणमां वंदन साथे गुरुहरि प्रमुख स्वामी महाराजना चरणमां वंदन साथे अने प्रगट गुरुहरि परम पूज्य महंत स्वामी महाराजना चरणमां वंदन साथे आप सौने खास नमस्कार। जय स्वामीनारायण अने गुड इवनिंग। આજની આપણી વાતનો વિષય છે લાઈફ ઇઝ બ્યુટીફુલ, એટલે કે આ મનુષ્ય જીવન છે ખૂબ સૌંદર્ય ભર્યું છે. લાઈફ ઇઝ બ્યુટીફુલ. 21મી સદીની કોઈ વાસ્તવિકતા વ્યક્તિની અને સમાજની બંનેની એને વર્ણન કરતી કોકે વાત લખી છે કે this are the times of fancier houses but broken homes. કે અત્યારે છે એ મકાનો ખૂબ સારા બન્યા પણ ઘર બધા તૂટતા ગયા. These are the times of double incomes and more divorces. એટલે ઘરમાં આવક ડબલ થતી ગઈ અને છૂટાછેડાના દર પણ વધતા ગયા. These are the times of high-rise buildings and low-rise characters. એટલે બિલ્ડિંગ બધા બહુ ઊંચા થતા ગયા અને ચારિત્ર બધા બહુ નિમ્ન થતા ગયા. હવે તો ગુજરાત સરકારે પણ 22 માળના બિલ્ડિંગની છૂટ આપી દીધી છે. એટલે અમદાવાદમાં શરૂ થઈ ગયા. મુંબઈમાં તો 40-50 માળના બિલ્ડિંગ હોય. મુંબઈમાં વર્લીમાં વર્લ્ડ 1 બને છે 117 માળનું રેસિડેન્શિયલ ટાવર, દુનિયાનું હાઈએસ્ટ રેસિડેન્શિયલ ટાવર. એટલે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ એન્ડ લો રાઇઝ કેરેક્ટર્સ. પછી આગળ વાત લખે છે કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ બ્રોડર હાઈવેઝ એન્ડ નેરોવર વ્યૂ પોઈન્ટ્સ. એટલે કે હાઈવે પોળા થતા ગયા અને આપણા દ્રષ્ટિકોણ બહુ સંકુચિત થતા ગયા. જેમ હમણાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ દિલ્હી મેરઠ હાઈવે ઓપન કર્યો. 16 લેનનો હાઈવે છે, 8 જવાના 8 આવવાના. એટલે હાઈવે બધા પોળા થયા, દ્રષ્ટિકોણ આપણા બહુ સંકુચિત થતા ગયા. પછી આગળ વાત લખે છે કે ધીસ આર ધ ટાઈમ્સ વેર મેન હેઝ ગોન ઓલ ધ વે ટુ ધ મૂન એન્ડ હેઝ કમ બેક બટ હી ફાઇન્ડ્સ ઇટ ડિફિકલ્ટ ટુ ક્રોસ ધ રોડ એન્ડ મીટ ધ ન્યૂ નેબર. કે માણસ ગુરુત્વાકર્ષણની બહાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવ્યો પણ નવા પડોશી સાથે કંઈક પરિચય કેળવવો અને થોડો સંબંધ કેળવવો એ બહુ જાજુ શક્ય બનતું નથી અને થતું નથી. અહીંયા જુનાગઢમાં તો બહુ એટલા હાઈરાઇઝ બિલ્ડિંગ હોય નહીં એટલે કદાચ પડોશી તરત પરિચયમાં આવે. મુંબઈમાં તો 6 મહિના સુધી લિફ્ટમાં ભેગા થાય ને ત્યારે ખબર પડે, ડાઉટ આવે કે આપણે બિલ્ડિંગમાં રહેવાયો લાગે છે, બાકી આટલી બધી વાર લિફ્ટમાં ભેગો થાય નહીં. પછી આગળ વાત લખે છે કે ધીસ આર ધ ટાઈમ્સ વેર મેન હેઝ બ્રોકન ધ એટમ એન્ડ હેઝ પ્રોડ્યુસ્ડ ટ્રેમેન્ડસ અમાઉન્ટ ઓફ એનર્જી બટ હી ફાઇન્ડ્સ ઇટ ડિફિકલ્ટ ટુ બ્રેક અ પ્રેજુડાઇસ. કે માણસે છે એટમ તોડ્યો અને અંદરથી જબરજસ્ત અણુશક્તિ પેદા કરી પણ પૂર્વગ્રહ તોડવો એ બહુ જ અઘરો છે. કોઈ વ્યક્તિ વિશે આપણને પૂર્વગ્રહ બંધાઈ જાય એ વ્યક્તિ પછી આપણા હૃદયમાં કાયમ એવો જ રહે છે. 10 વર્ષ પછી પણ એ વ્યક્તિની કોઈ સારી વાત આપણને કરે તો તરત આપણે હસતા હસતા કહીએ બરોબર છે તારી વાત, પણ હું તને એક જૂની એક વાત કરું 10 વર્ષ પહેલાની. કરનાર તો ભૂલી ગયો હોય, તું જોનારને સાંભળનારે તારી જીવી ભરી દીધી હોય.
પછી આગળ વાત લખે છે કે these are the times of profits and businesses but shallow relationships. ધંધામાં નફા તો ઘણા થાય છે પણ સંબંધો બહુ છીછરા થઈ ગયા. સ્વાર્થ દેખાય, લાભ દેખાય, ત્યાં સંબંધ રાખવાનો, અને લાભ અને સ્વાર્થ બે પૂરા થઈ જાય પછી એ મળવા આવે તો અમદાવાદીની જેમ બે ચા લાવજે એટલે અહીંથી જ ના પાડ દે, આની સ્ટાઇલ છે. અને ખરેખર બે ચા લાવવાની તેમ કે બે ચા લાવ, પણ એમ કે બે ચા લાવજે એટલે પેલો અડધો કલાક સુધી આવે ને મહેમાન કંટાળીને જતા રહે. એટલે સંબંધો આપણા લાભ અને સ્વાર્થ ઉપર આધારિત હોય છે. લાભ અને સ્વાર્થ પૂરા થઈ જાય પછી સંબંધો બહુ છીછરા થઈ જાય. એટલે આવી રીતે ધ લિસ્ટ ઇઝ વેરી લોંગ, પણ ઇન શોર્ટ છેલ્લે લખવામાં આવ્યું કે ધીસ આર ધ ટાઈમ્સ વેર વી હેવ મચ ટુ શો ઇન ધ શો વિન્ડો એન્ડ નથિંગ ઇન ધ સ્ટોક રૂમ. એટલે કે દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી ચીજો છે, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બહુ ઓછા થતા જાય છે. એ આ 21મી સદીની બહુ મોટી કરુણતા છે. અને આ કરુણતા વ્યાપક પ્રમાણમાં છે. આપણે પણ અંતરદ્રષ્ટિ કરીએ તો આપણને પણ આવા ભાવો વર્તતા હોય, અને એ જ આ સમાજનો મોટો પ્રશ્ન છે કે હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ ઓછા થતા જાય છે. એકવાર એક નારિયેળના ઝાડ ઉપર 3 વાંદરા ભેગા થઈ ગયા, અને they were discussing things as they were said to be. Said one monkey to the other, hey, listen you two, there's a rumor that can't be true that man descended from our noble race. એક વાંદરો છે ને, અહીં જુનાગઢમાં કોઈ બીએસસી કોલેજ ચાલતી હશે ને, એના પેરાપેટ ઉપર બેઠો હતો ને એ વખતે બાયોલોજીના પ્રોફેસર એવું ભણાવતા હતા કે આ માણસ જાત છે વાંદરામાંથી ઉતરી આવી છે. એટલે પેલા વાંદરાને બહુ ખોટું લાગ્યું કે આ અમારી જ્ઞાતિની માનહાનિ છે. એટલે બાકીના 2 વાંદરાને એ નારિયેળના ઝાડ ઉપર મળ્યો ત્યારે વાત કરી કે મેં એક અફવા સાંભળી છે આજે, ખબર નહીં એ સાચી હોય કે નહીં, કે માણસ આપણી ખાનદાન જ્ઞાતિમાંથી ઉતરી આવ્યો છે એવી મેં વાત સાંભળી. તમને બેને આ બાબતે કઈ ખબર છે? The second monkey jumped up. બીજો વાંદરો એકદમ કૂદીને એની નજીક ગયો. એ કે the very idea is a disgust. આ વાત જ ખોટી હોય. તો ત્રીજો વાંદરો કે કેમ? એટલે બીજા વાંદરાએ કારણ આપ્યા કે no monkey has ever deserted his wife and given her a divorce. હજી સુધી કોઈ વાંદરાએ પોતાની પત્નીને દુખી કરીને છૂટાછેડા આપ્યા હોય એવો આપણી ખાનદાન જ્ઞાતિમાં પ્રસંગ નથી. No monkey has used a club, a knife or a pistol to take other monkey's life. હજી સુધી આપણા ખાનદાન વાંદરાની જ્ઞાતિમાં કોઈએ ચપ્પુ કે ગન વાપરીને બીજા વાંદરાનું ખૂન કર્યું હોય એવા આપણા પ્રસંગો બન્યા નથી. ત્રીજી વાત કરી કે આપણી ખાનદાન જ્ઞાતિમાં ઘણી વખત ખોરાક માટે કંઈક ઝઘડા થાય ત્યારે ત્રીજો વાંદરો પૈસાનું સેટિંગ કરીને કેસના સમાધાન કરતો નથી. ચોથી વાત કરી કે આપણા વૈદ્યરાજ છે ને એ આપણને પહેલી જ મુલાકાતમાં સાચી દવા આપે છે, ક્યારે આપણને ટેસ્ટ માટે અહીંયા લેબોરેટરીમાં પેથોલોજી બધી જગ્યાએ આંટા મરાવતો નથી, કારણ કે એની ભાગીદારી ત્યાં નથી. પછી પાછું 5મું કારણ આપ્યું કે આપણા શિક્ષક વાનર છે ને એમ જ કહે છે કે તમે આ ક્લાસમાં ભણો, એ કોઈ દિવસ એવું કહેતા નથી કે તું ટ્યુશન પર આવ તો તને સરસ વાતો સમજાવું. એમ જ કહે છે કે તમને સ્કૂલમાં જ બધું ભણાવીશ. આ બધું આપણી ખાનદાન વાનર જ્ઞાતિમાં સંભવે, આ હલકટ માણસમાં આ બધા ગુણ હોય નહીં. એટલે એ લોકો આપણી જ્ઞાતિમાંથી ઉતરી આવ્યા ના હોય. આપણું લોહી જો એનામાં દોડતું હોય ને તો એનામાં આવી ખાનદાની હોય કે એના શિક્ષક વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઓછું ભણાવે ને ટ્યુશન પર બોલાવે એવું ના થાય. એના ડૉક્ટર છે એ વગર કોઈ કારણે પેથોલોજીમાં બધે ટેસ્ટમાં મોકલે કારણ કે એની ત્યાં ભાગીદારી હોય એવું ના થાય.
એના વકીલો કેસ ઊભા કરીને, કેસ ઝઘડાવીને, લાંબા કરીને પૈસા કમાય એવું ના કરે, એવું કહ્યું. અને પછી છેલ્લે કન્ક્લુઝન એવું આવ્યું કે યસ, man might have descended the ordinary caste, but brother, he did not descend from us. કે ગમે ત્યાંથી ઉતરી આવ્યો હશે માણસ, આપણી ખાનદાન જ્ઞાતિમાંથી કોઈ દિવસ આવું હલકું પ્રાણી ઉતરી આવે નહીં. એટલે ભલે એ લોકોને બીએસસીમાં જે ભણાવવું હોય ભણાવે, બાકી વાત ખોટી છે. આપણે રદિયો લખો અને બધા પાસે સાઇન કરાવો. આવી એક વાસ્તવિક પરિસ્થિતિમાં 21મી સદીમાં આપણે જીવીએ છીએ. The century where literate people has caused more damage than the illiterate people. સમાજને ભણેલાએ નુકસાન કર્યું છે ને એટલું અભણે નથી કર્યું. કારણ કે અભણ વ્યક્તિ કદાચ ચોરી કરે ને, અભણ વ્યક્તિ ચોરી કરે તો 5,000 રૂપિયા, 50,000 રૂપિયાની ચોરી કરે, 5 લાખની કરે. ભણેલો વ્યક્તિ ચોરી કરે એટલે 1 લાખ કરોડની કરે ને 3 લાખ કરોડ સુધી જાય. અને આ જે બોમ્બ બને છે ને, મિસાઇલ્સ બને છે ને, અભણ વ્યક્તિ નથી બનાવતી. They are graduates and postgraduates from some of the finest universities in the world. બોમ્બ્સ અને મિસાઇલ્સ અભણ વ્યક્તિ ના બનાવી શકે. બનાવી શકે? વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન, WMDs બને છે એ બહુ જ સારી યુનિવર્સિટીમાં થાય, સારી રીતે સાયન્સ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, PhD થયેલા બનાવે છે. 18 કલાક કામ કરે છે. શેની માટે? કેટલા વહેલા આપણે માણસ જાતને સાફ કરી નાખીએ ને. ભલા માણસ, તને આટલું બધું ભણાયો આટલી સારી યુનિવર્સિટીમાં, તારે તો કોઈ માણસ જાત સુખી થાય એની માટે સંશોધન કરવા જોઈએ. પણ એ ભણ્યો પણ એને સંસ્કાર મળ્યા નહીં. સમ ઓફ ધ બેસ્ટ માઇન્ડ્સ આર ઇન્વોલ્વડ ઇન ધીસ. હવે એને કોણ સમજાવે? તમને ખબર છે હવે પ્લુટોનિયમ બોમ્બ બન્યો. ઇટ કિલ્સ બટ ડઝ નોટ ડિસ્ટ્રોય. અહીંયા આપણે બેઠા છીએ ને પ્લુટોનિયમ બોમ્બ નાખવામાં આવે તો 1 સ્ક્વેર કિલોમીટરમાંથી ઓક્સિજન સક થઈ જાય. તમે ક્યાં ભાગીને જવાના છો? માછલીને જેમ પાણીમાંથી બહાર કાઢો ને તડફડીને મરી જાય, એ રીતે આપણે બધા મરી જઈએ. એટલે આ બોમ્બના સંશોધન પછી હું ઘણી વખત હસતા હસતા કહું છું કે તમે ટોયલેટમાં બેઠા હો અને એ વખતે પ્લુટોનિયમ બોમ્બ પડે તો તમે મરી જાઓ, તમારા ટોયલેટ પેપરને કંઈ થાય નહીં. એટલે આ બધા વૈજ્ઞાનિકોએ ભેગા થઈને આપણા માનવ જીવનની કિંમત ટોયલેટ પેપર કરતા ઓછી કરી નાખી. જે હકીકત છે. તો આ વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે સમાજની, માનવ જાતની આપણને જોવા મળે છે. વ્યક્તિગત ધોરણેથી માંડીને સામૂહિક જીવનમાં પરિસ્થિતિ આપણને જોવા મળે છે. એની વચ્ચે આપણે આપણા 70-80 વર્ષનું જીવન, લાઈફ ઇઝ બ્યુટીફુલ, જીવવું છે. આપણને આપણા જીવનના અંતે સંતોષ થવો જોઈએ. યુ કેન કીપ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ ટેલ યોર સેલ્ફ, યસ આઈ લિવ્ડ. હું મારું જીવન જીવ્યો. એવો સંતોષ જો આપણને 70-80 વર્ષની ઉંમરે ન થાય તો જીવન જીવવાનો કોઈ હેતુ જ નથી. તો જીવન જીવવાનો હેતુ ખ્યાલ આવે, પહેલા હેતુ ખ્યાલ આવે, પછી જીવન જીવવાની રીત આવડે. જીવન જીવવાની રીત આવડે પછી નાના નાના દૈનિક જીવનમાં બનતા પ્રસંગો ને કેવી રીતે હ્યુમન ડિગ્નિટી, ગૌરવ સાથે નિપટાવવા એ વિચાર દ્રઢ થાય. હેતુ સ્પષ્ટ થવો જોઈએ, એની પરથી રીત આવડે. અને રીત આવડે એટલે દરેક નાના મોટા પ્રસંગે સવડા અભિગમ સાથે, સકારાત્મક વિચાર સાથે આપણે ગૌરવભેર એને નિપટાવી શકીએ. That is life is beautiful. એની માટે પ્રથમ અગત્યની વાત છે આપણા વિચારો હંમેશા શુદ્ધ રાખવા, વિચારો હંમેશા ઊંચા રાખવા, અને ત્રીજી વાત, વિચારો હંમેશા સવડા રાખવા. કારણ કે man at the end of the day is a bundle of his own thoughts. તમે આખો દિવસ જે વિચાર કરો એ તમે સાંજે થઈ જાઓ, આખા જીવનમાં જે વિચાર કરો એ તમે જીવનના અંતે થઈ જાઓ. વિચારો એ આપણે છીએ. એટલે think right, think big and think pious. એ પહેલી મોટી ટેવ આપણે પાળવાની. સાહજિક આપણને સાચા ને સારા વિચારો બહુ ઓછા આવે છે. સાહજિક રીતે તો
ખોટા અને નબળા વિચારો વધારે આવે છે. એટલે તમારે માઇન્ડને ટ્રેન કરવું પડે. સદવિચાર માટે માઇન્ડને ટ્રેન કરવા માટે સદવાંચન જોઈએ, સદપ્રવૃત્તિ જોઈએ અને સત્સંગ જોઈએ. તો એ સદવિચારો દ્રઢ થાય. વિચારો સારા, ઊંચા અને પવિત્ર, એનો ગ્રોથ, એનો વિકાસ, એ વ્યક્તિની સફળતા એ જુદા કક્ષાની હોય. જાપાનમાં એક પ્રકારની માછલી પેદા થાય છે. એને કહે છે જાપાનીઝ કોઈ, KOI, અથવા તેને જાપાનીઝ કાર્પ, CARP, કાર્પ પણ કહે છે. આ માછલીની એક અજીબ વિશેષતા છે. વૈજ્ઞાનિકો 10-15 વર્ષ સુધી તો બહુ જ બેફલ્ડ રહ્યા કે આ કેવું એક સર્જન છે. આ જે જાપાનીઝ કોઈ માછલી છે ને, એ જન્મે ત્યારે લગભગ 1.5 ઇંચની હોય. એ જન્મે અને જો તમે ટબમાં મૂકી દો, જે બાથરૂમમાં આપણે નાનું ટબ વાપરીએ નાવા ધોવા માટે, એવા એક પ્લાસ્ટિકના ટબમાં તમે માછલીને મૂકો તો એના જીવનકાળ દરમિયાન એનો શારીરિક વિકાસ 2 થી 3 ઇંચ થાય. એ જ જાપાનીઝ કોઈ માછલી જન્મે 1.5 ઇંચની જ, ત્યારે તમે એને જો પાણીની ટાંકીમાં મૂકો, ઘરમાં ઘણી વખત આપણે પાણીની ટાંકી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હોય, ઘણી વખત ઓવરહેડ હોય, પણ એ પાણીની ટાંકીમાં મૂકો તો જીવનકાળ દરમિયાન એનો શારીરિક વિકાસ 6 થી 8 ઇંચ થાય. એની એ જ જાપાનીઝ કોઈ માછલી એ જન્મે અને તમે એને પોન્ડમાં, તળાવમાં મૂકી દો તો એ માછલીનો શારીરિક વિકાસ એના જીવનકાળ દરમિયાન 3 ફૂટનો થાય. હવે જાત પણ એ છે, એનું DNA જે આપણે કહીએ છીએ ને ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ, DNA પણ એનું એ જ છે. પણ કોક માછલી ફક્ત 3 ઇંચ મોટી થાય, કોક 8 ઇંચ ને કોક 3 ફૂટ. એનું કારણ શું? વૈજ્ઞાનિકોને તો આનું કારણ મળ્યું નહીં. પછી ખૂબ સંશોધન પછી એક વાત નક્કી થઈ કે ઇટ ગ્રોઝ અકોર્ડિંગ ટુ ઇટ્સ થોટ્સ. એનો જે વિકાસ થાય છે ને, એના વિચાર ઉપર આધાર છે. જે દિવસે એ નાની માછલી એમ વિચારી લે કે મારે આટલામાં જ રહેવાનું છે, મારી આટલી જ દુનિયા છે, એટલે એનો વિકાસ 2 થી 3 ઇંચ જ થાય છે. જે દિવસે એને થોડી મોટી જગ્યા મળે અને એનો અનુભવ થાય છે તરીને કે હજી મારી પાસે આવડી મોટી જગ્યા છે, તો એનો થોડો વધારે વિકાસ થાય. અને જે દિવસે એને ખબર પડે છે કે મારી દુનિયા તો ઘણી મોટી છે, તળાવ છે મોટું, તો એ માછલીનો વિકાસ 3 ફૂટ થાય છે. એની પરથી એક તારણ આવ્યું કે એટ ધ એન્ડ ઓફ યોર ડે એન્ડ એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ યુ ગ્રો અકોર્ડિંગ ટુ યોર થોટ્સ. તમે તમારા વિચારો પ્રમાણે જ વિકસિત થાવ છો. શારીરિક પણ જો આટલી બધી ઇફેક્ટ રહેતી હોય તો માનસિક અને આંતરિક ઇફેક્ટ તો કેટલી બધી રહેતી હોય. એટલે વિચારો હંમેશા શુદ્ધ રાખવા, વિચારો હંમેશા ઊંચા રાખવા અને વિચારો હંમેશા પવિત્ર રાખવા, આ મહાન સંતો પાસેથી પ્રમુખ સ્વામી મહારાજે અનેક વખત આપણને આ બધી વાતો શીખવાડી છે. આમ જોવા જઈએ તો વિચારોને લીધે જ બીજા પ્રાણીઓ કરતાં આપણે જુદા છીએ. જેનેટિક સાયન્સની એક રિસર્ચ પ્રમાણે ચિમ્પાન્ઝી અને માણસ વચ્ચે 99% સામ્યતા છે. 1% જે ફેરફાર છે ને, એ માણસ જે વિચારી શકે છે, he can collect information, transform that information into knowledge and again transform that knowledge into wisdom. માણસ જે માહિતી એકત્રિત કરી શકે છે, માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરી શકે છે અને જ્ઞાનને શાણપણામાં પરિવર્તિત કરી શકે છે. એટલો જ 1%નો ફેર ચિમ્પાન્ઝી અને માણસ માટે છે. બાકી જેનેટિક સાયન્સમાં એ બંને માટે કોઈ ફેર લગાયો નથી, સામ્યતા દેખાય છે. એટલે હવે તમને કહો કેમ કે વાંદરા જેવો છું તો સ્વીકારજો, 99% તો છીએ જ. તો એ આ વિચારો છે. તો વિચારો હંમેશા શુદ્ધ, પવિત્ર અને ઊંચા રાખવા.
એનાથી જ મહાપુરુષો મહાન બન્યા છે, એમાંથી જ સામાન્ય વ્યક્તિઓને મોટી સિદ્ધિઓ મળી છે, એમાંથી જ કોઈ બુદ્ધુ વિદ્યાર્થી જણાતો હોય એને જીવનમાં ઊંચી કક્ષા પ્રાપ્ત કરી છે, એમાંથી જ એટલે કે વિચારોમાંથી જ દુર્ગુણે ભળેલો વ્યક્તિ એ સદગુણે યુક્ત થયો છે. વિચારોના લીધે જ વાલ્યો લૂંટારો છે વાલ્મીકી બન્યા. સો થોટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. એ વિચારો હંમેશા આપણે ઊંચા રાખવા. રોજ સવારના પોરમાં ઉઠીને પોતાની જાતને કહેવું, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ, આઈ હેવ ધ કેપેસિટી ટુ ડુ ઇટ, ઇફ નોટ આઈ હુ કેન ડુ ઇટ. આ વિચારો હંમેશા સવારના પોરમાં ઉઠીને પોતાના મનને કહેવા, તો સવારથી જ મન છે મજબૂત રહે, તાકાતવાળું રહે, વિશેષ કાર્ય કરવાનો ઉત્સાહ રહે, ઉમંગ રહે અને સારું કાર્ય થાય. તમે સારા વિચાર કરશો તો તમારો વિકાસ થશે, તમારા પરિવારનો વિકાસ થશે, તમારા આસપાસના લોકો જે તમારી સાથે સંકળાયેલા છે એનો વિકાસ થશે, સમાજનો અને દેશનો પણ વિકાસ શક્ય છે. એટલે આ વિચારની કિંમત છે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન તમે એક દ્રષ્ટિએ એનાલાઇઝ કરો તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની જે ઊંચાઈ, એમણે જે સમાજમાં વિપુલ પ્રમાણમાં કાર્ય કર્યું, આટલી બધી મોટી સિદ્ધિઓ હાંસલ કરી શક્યા, એની પાછળનું મુખ્ય કારણ પ્રમુખ સ્વામી મહારાજના વિચારો કાયમ સાચા, શુદ્ધ, પવિત્ર, ઊંચા અને નિસ્વાર્થ રહ્યા. આ એમના જીવનનું એક રહસ્ય છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્ય કર્યું એ બહુ જ અઘરું કાર્ય છે 20મી-21મી સદીમાં. એલ્વિન ટોફલર નામના દુનિયાના સૌથી મોટા ઇતિહાસકારે ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન પુસ્તક લખ્યું છે. એમાં દુનિયાની 22 સંસ્કૃતિઓનો ઇતિહાસ લખ્યો છે, ધ રાઇઝ ઓફ ધોઝ સિવિલાઇઝેશન્સ એન્ડ ધ ફોલ. આ પુસ્તકમાં એમણે લખ્યું છે કે ટુ imbibe moral values in the hearts and minds of people in this 20th and the 21st century is like transporting water to the 10th story of a building without the use of a mechanical or electrical device. એટલે કે આ 20મી અને 21મી સદીમાં કોઈ વ્યક્તિના જીવનમાં નૈતિક મૂલ્યો, ધાર્મિક મૂલ્યો સ્થાપિત કરવા એ કેટલું અઘરું છે. તો કોઈ બિલ્ડિંગના 10મા માળે તમારે પાણી ચડાવવું અને તમારી પાસે કોઈ મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ વ્યવસ્થા ના હોય તો કેટલું અઘરું પડે. જે સૌથી અઘરી વાત છે, જે આ મહાન ઇતિહાસકાર, શ્રેષ્ઠ ઇતિહાસકાર પૃથ્વી પર, એમણે 22 સંસ્કૃતિઓનો અભ્યાસ કરીને જે વાત જણાવી એ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન અતિ સહજતાથી લોકોના જીવનમાં નૈતિકતા, પ્રામાણિકતા અને ધાર્મિકતા બક્ષી. ધ મોસ્ટ ડિફિકલ્ટ જોબ પ્રમુખ સ્વામી મહારાજે સહજ રીતે કરી બતાવ્યું. એનું કારણ શું? કે એમના વિચારો, કાર્ય સંબંધી એમના વિચારો જે આપણે સર્વે શીખવા જોઈએ. કારણ કે આપણે બધા નાના મોટા ક્ષેત્રોમાં કાર્ય કરીએ છીએ. એક વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા આપણે એ ધીરે ધીરે વિચારોને જોશું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આ કાર્ય હું 2 સેકન્ડ પછી કરું એવો વિચાર આવે એ પણ આળસ છે. એમને મન આળસની આ વ્યાખ્યા હતી. કોયમ્બતુર રેલવે સ્ટેશન ઉપર પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 11 વાગે પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી 1998ની વાત, ત્યારે મોબાઈલ ફોન તો હજી શરૂઆત હતી, કે ટ્રેન તો લેટ છે અને 12 વાગે આવશે. પ્રમુખ સ્વામી મહારાજે તરત પત્રો માંગ્યા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 78 વર્ષની હતી અને રાત્રે 1 કલાક એમણે પત્ર વાંચન લેખન કર્યું રેલવે સ્ટેશન ઉપર. મુંબઈમાં ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ હતી ને ત્યાં પહોંચ્યા. સમયની વ્યવસ્થા ગોઠવાયેલી હતી પણ આગલા પેશન્ટને કંઈક 2-4 મિનિટ હજી વધારે લાગે એવું હતું. ડૉક્ટરે બહાર આવીને વિનંતી કરી, સ્વામી આઈ એમ સોરી પણ જસ્ટ 2 મિનિટ્સ. સ્વામી કે કંઈ વાંધો નહીં, અમે બેઠા છીએ. 2 મિનિટ ડૉક્ટરે કહ્યું. પ્રમુખ સ્વામી મહારાજે સેવક સંત પાસે પત્ર માંગ્યો કે લાવો વાંચી લઈએ. કે સ્વામી હમણાં અંદર બોલાવશે. સ્વામી કે અંદર બોલાવશે તો આપણે 2 પત્ર વંચાઈ જાય. એમણે આ રીતે કાર્ય કર્યું ને એટલે બોલી શકે છે અને એટલે આટલું મોટું કાર્ય કરી શક્યા.
પ્રમુખ સ્વામી મહારાજના કાર્યના તમે સ્ટેટિસ્ટિક્સ સાંભળો ને એટલે ઇટ્સ માઇન્ડ બોગલિંગ, બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. માણસની બુદ્ધિમાં બેસે નહીં ને એવા એ સ્ટેટિસ્ટિક્સ છે. આ તમે અત્યારે આ જુનાગઢનું એક મંદિર, આ એક કેમ્પસ તમે જુઓ છો. અત્યારે જે આપણે હોલમાં બેઠા છીએ આવો હોલ આખા જુનાગઢ શહેરમાં બીજો નહીં હોય. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન આવા નાના મોટા 1300 મંદિરો બાંધ્યા. 1300. જ્યારે એમણે 354 બાંધેલા ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખેલું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. તમે બધા જે બાંધકામ કરો ને તમે બધા બિલ્ડર કહેવાઓ, અને પ્રમુખ સ્વામીને ગિનિસ બુકે લખ્યું કે માસ્ટર બિલ્ડર. એ 354 બાંધેલા ત્યારે 1300 માટે એની પાસે શબ્દ જ નહોતો, ઓક્સફોર્ડ ડિક્શનરી પાસે નથી. પ્લસ 70 થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ અને કોલેજીસ એમને બાંધી અને સફળ સંચાલન કર્યું. તમે એક સંસ્થામાં ટ્રસ્ટી હો તો પણ સાંજે 6 વાગે તમારું માથું ભરી જાય. 70 થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ એન્ડ કોલેજીસ, વન મેન શો. એકલા હાથે ઊભી કરી સંસ્થાઓ અને સફળતાપૂર્વક એનું સંચાલન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 18,000 ગામડાઓમાં જાતે ગયા. ફિઝિકલી હી હેઝ પર્સનલી વિઝિટેડ. કોઈ જાહેર જીવન જીવનારી વ્યક્તિઓ તમને મળે ને તેને પૂછજો કે 18,000 ગામડામાં જવું એટલે શું. જાહેર જીવન જીવતા હશે ને એને આંકડો સાંભળીને ચક્કર આવશે. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 65, 68, 70, 72, 75 હતી ત્યારે અમે પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે. રાત્રે 11 વાગે ને 12 વાગે આદિવાસીઓના ઝૂંપડામાં બેસીને એને નૈતિકતા, પ્રામાણિકતા, આધ્યાત્મિકતાના પાઠ ભણાવતા, એને વ્યસન મુક્તિ કરતા. શું પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. આપણને તો જ્યાં લાભ ને સ્વાર્થ હોય ને ત્યાં પુરુષાર્થ થાય. નિસ્વાર્થપણે પુરુષાર્થ આ કક્ષાનો કરવો ને, સમાજ સેવા માટે ભવિષ્યમાં નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી ઇઝ ધ લિમિટ. આકાશ લિમિટ નથી. સમાજ સેવા કોઈ પણ કરતા હોય ને એને કહેવાનું કે પ્રમુખ સ્વામીની કમ્પેરિઝનમાં તેટલી કેટલી કરી, માપદંડ પ્રમુખ સ્વામી છે, સ્કાય નથી. હી વોક ટુ ધેટ લેવલ. લોકો એમને પોતાના વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક પ્રશ્નો માટે પત્રો લખતા. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન આવા 7.5 લાખ પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. આ સ્ટેગરિંગ અને માઇન્ડ બોગલિંગ ફિગર્સ છે. તમે કાલ સવારે ઓફિસમાં જાઓ, તમારો મેલ બોક્સ ખોલો અને 10 મેલ તમારે બિફોર લંચ ફર્સ્ટ હાફમાં જવાબ આપવાનો તો શું થાય તમને ખબર પડે. 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે રોજના 70 પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો. એક દિવસ બીમાર પડે એટલે બીજે દિવસે 125 થઈ જાય, બીજે દિવસે એટેન્ડ ના કરે તો ત્રીજે દિવસે 200 લેટર્સ થઈ જાય. અને જવાબદારી પૂર્વકના જવાબ. લોકો એમના કે ના આશીર્વાદ આપો ને એવું નહીં. ક્વેશ્ચન્સ જે આવે, આપણે અહીંયા બેઠા છીએ, આપણા જીવનમાં જે 10 અગત્યના પ્રશ્નો જીવનકાળ દરમિયાન આવે ને એવા પ્રશ્નોના ઉત્તર માટે આવે. દ્રષ્ટાંત રૂપે કોક પત્ર એવો આવે કે સ્વામી અમારા દીકરાને એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે પણ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ બેમાં મળે છે, વોટ શુડ વી ડુ? અમને દ્વિધા રહે છે, છોકરાને પણ દ્વિધા છે, તમે કો એમાં જાય. પ્રમુખ સ્વામી હેઝ ટુ ગો સે મિકેનિકલ ઓર ઇલેક્ટ્રિકલ. એ જવાબદારી થઈ જાય છે. કોક પત્ર એમ આવે કે દીકરીનું એક જગ્યાએ અમેરિકામાં ઘર જોયું છે, 80% ઇઝ ઓલ ઓકે, પણ 20%માં માઇનસીસમાં આવું બી છે બે બાજુ. શેલ વી ગો ફોર ઇટ ઓર નોટ? પ્રમુખ સ્વામી યસ ઓર નો કરવાનું. કોક પત્ર એવો આવે કે જુનાગઢમાં અહીંયા હું નોકરી કરું છું, રાજકોટમાં કે અમદાવાદમાં મારો મિત્ર છે, ધંધો શરૂ કરે છે અને મને પાર્ટનરશિપ માટે બોલાવે છે. સ્કોપ બહુ સારો દેખાય છે પણ અહીંયા સેટલ જોબ, સેટલ ફેમિલીમાંથી નીકળીને મારે ત્યાં સ્ક્રેચથી શરૂ કરવાનું છે. હું જઉં કે ના જઉં? 70 પત્રો એટલે આવા 70 પ્રશ્નો. 500 મુલાકાત રોજની એટલે આવા 500 પ્રશ્ન. તમને તમારો જીગરજાન મિત્ર આવો કોઈ પ્રશ્ન પૂછે ને તો તમે શું કહો? તું દોસ્ત એકવાર નક્કી કરી નાખ ને પછી આપણે છીએ. આપણે શું છીએ? પછી તારી કઈ જરૂરત નથી. આ નિર્ણય નથી લેવાતો એમાં તો પ્રશ્ન છે બધો. અને પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસ જવાબ આપવાનો. આ બહુ મોટી જવાબદારી છે. દુનિયામાં બધા ધર્મગુરુઓને મંચ ઉપરથી બોલવાની મજા આવે, આશીર્વાદ આપવાની મજા આવે. પોતાના અનુયાયીઓની વ્યવહારિક વ્યક્તિગત જવાબદારી લઈ અને એને સુખી કરવો અને ભગવાનના માર્ગે સારી રીતે ચાલી શકે એની માટે જવાબદારી લેવી,
that is a different category. It's a class beyond compare. તો આવી જવાબદારી લઈને એમણે સંસ્થા ઊભી કરી છે. એમનેમાં BAPS સંસ્થા ઊભી નથી થઈ. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ કોલોસસ, વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. પ્રમુખ સ્વામી મહારાજનો પડછાયો એટલે BAPS. કારણ કે અંગ્રેજીમાં આ વાત કહેવત રૂપે હકીકત લખી છે લોંગફેલોએ કે an organization is nothing but an extended length and shadow of its leader. જેવા નેતા એવી સંસ્થા ઊભી થાય. તો આ BAPS સંસ્થા અત્યારે દુનિયાની પ્રથમ 10 સંસ્થાઓમાંની એક સંસ્થા છે. યુનાઇટેડ નેશન્સમાં યુનોમાં BAPS ને પરમેનન્ટ સ્ટેટસ છે એઝ એન NGO. ભારતમાં 3 જ સંસ્થાઓને છે. દર શુક્રવારે અમારા પ્રતિનિધિ યુનાઇટેડ નેશન્સમાં યુનોમાં NGO કેટેગરીમાં બેસે છે. પ્રમુખ સ્વામી મહારાજ આટલું ભગીરથ કાર્ય કર્યું, આટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો. 3.5 લાખ ઘર, ફેક્ટરી, ઓફિસ કે દુકાનોમાં પધરામણી કરી અને અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને ઓક્સફર્ડમાં ભણેલા છે. એટલે તમે એમ ના સમજતા કે ના ફાવ્યું, ના ગમ્યું, ના જામ્યું એટલે અહીંયા આવ્યા છીએ. હા, to attract young, educated, talented and cultured minds into mainstream social service, mainstream spirituality, એ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રભાવ. ઘણા બધા અમારા સંતો $1 લાખ, $2 લાખનો સેલેરી છોડીને 24-25 વર્ષની ઉંમરે સાધુ થયા છે. ઘણા બધા સંતોની આવી વિશેષતા છે. અમારા દિલ્હીમાં અમારા સંત છે કીર્તિસાગર સ્વામી. એ જોર્જો આર્માનીના મોડલ હતા. 8 વર્ષની ઉંમરે એમને મોડેલિંગ શરૂ કરેલું. 22 વર્ષની ઉંમરે એમને દીક્ષા લીધી. 15 વર્ષ સુધી 8 થી 22 એમણે એકવાર પહેરેલું કપડું ફરી વખત પહેર્યું નથી. દર શનિવારે જોર્જો આર્માની, બહુ મોટી ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, જોર્જો આર્માની એનો સેલ્સમેન ઘરે આવીને 10 જોડી કપડાં આપી જાય અને જૂના 10 જોડી લઈ જાય. કારણ કે અમારો મોડલ છે એનો ફોટોગ્રાફ એક શર્ટમાં 2 વાર પડવો જ ના જોઈએ. અને ગમે ત્યારે લંડનમાં 25 બિલબોર્ડ્સ ઉપર એનો ફોટોગ્રાફ હોય. એને સાધુ થવાનું મન થાય અને સાધુ થવાનું મન થયું ને દીક્ષા લીધી. અને જ્યારે દીક્ષા લીધી ત્યારે એનો 2 યર કોન્ટ્રાક્ટ બાકી હતો. કોન્ટ્રાક્ટ એના તરફથી એને તોડ્યો એટલે લગભગ કંપનીને 75 લાખ રૂપિયા આપીને સાધુ થયો. કારણ કે કોન્ટ્રાક્ટ તોડ્યો તો એને પૈસા આપ્યા. જે વ્યક્તિએ, હવે આ વાક્ય શાંતિથી સાંભળજો, જે વ્યક્તિ એના જીવનમાં 15 વર્ષ તરુણ અને યુવાન અવસ્થામાં એકવાર પહેરેલું ટી-શર્ટ કે કપડાં એ ફરી વખત ન પહેર્યા હોય, એને બાકીના જીવનના 60 વર્ષ એક જ કલરના એક જ કપડાં પહેરાવવા, એ પ્રમુખ સ્વામી મહારાજમાં દૈવત કેટલું હશે. આ એક વાક્ય પરથી તમે અંદાજ માંડી શકો છો. અને આ વાક્યનો વધારે મહિમા સમજવો હોય તો તમારે દીકરાઓને ખાલી હેરસ્ટાઈલ તો બદલી બતાવો, પછી મને મળજો. તમારા છોકરાની હેરસ્ટાઈલ તો બદલાવો એકવાર. અને એક કાને ભૂલથી બુટ્ટીયું પહેરવાનું ચાલુ કરતા એકવાર તો બોલી જુઓ. તાકાત હોય તો ઘરમાં કે બેટા આપણે એક કાને બુટ્ટીયું ના પહેરાય. અને પછી જે જવાબ આવે સાંભળવાની તૈયારી રાખજો. અને અમને 1100 જણાને હેરસ્ટાઈલ લાઈફ ટાઈમ બદલી નાખીએ. પ્રમુખ સાહેબનો પ્રભાવ કહેવાય ને. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં 40 શહેરોની કી ટુ ધ સિટી મળી. શહેરની ચાવી એટલે સન્માન છે. તમે તમારા ઘરની ચાવી કોકને આપો એટલે મતલબ શું થયો? તમારા મિત્રને એક લાગણી, એક પ્રેમ કે તું અડધી રાત્રે પણ તારી માટે આ દરવાજા ખુલ્લા છે, તું પ્રેમથી આવજે. અને આ ઘરની સવલતો જેમ હું ભોગવું છું એમ તું પણ પ્રેમથી ભોગવી શકે છે. તું જરાય ઓછપ કે શરમ રાખીશ ને, એવો એક મિત્રભાવ હોય. એને આ ચાવી આપે તો જ તમે ચાવી આપો ને. એમ પ્રમુખ સ્વામી મહારાજને શહેરની ચાવી આપી એટલો મતલબ એ થયો. અને ત્યાં કોન્સ્ટિટ્યુશનમાં લખાયેલું છે કે તમે જીવો ત્યાં સુધી, તમે જ્યારે પણ આ શહેરમાં આવો, તમારી સાથે 25 વ્યક્તિઓનું એન્ટુરેજ હોય અને તમારો 10 દિવસનો કાર્યક્રમ હોય, તો તમે
તમારી સાથે આવેલી 25 વ્યક્તિ અને 10 દિવસ સુધી આ શહેરમાં તમામ પ્રકારની તમારી વ્યવસ્થાની જવાબદારી સરકારશ્રીની રહેશે. એ આનું આ સન્માનનો મતલબ છે. ખાલી કી ટુ ધ સિટી આપી દીને ફોટો પડાયું નથી હોતું. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય બધી સવલતો લીધી નથી. એ તરફ એમનું લક્ષ્ય પણ નહોતું. પછી તો ઘણી વાર એ બધા શહેરોમાંથી બીજા વર્ષોમાં પ્રમુખ સ્વામી મહારાજ રહીને નીકળી ગયો, સ્થાનિક વ્યવસ્થાપકોને ખબર ના હોય. એ સરકારની વાત કરું છું. કારણ કે માંગતા નહોતા ક્યારેય. બ્રિટિશ પાર્લામેન્ટ, કેનેડિયન પાર્લામેન્ટ, કેનિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન. એ દ્રશ્ય તો તમે કલ્પના કરો, જ્યારે કેનેડામાં 500 સાંસદો તમારી સામે ઊભા હોય સ્ટેન્ડિંગ ઓવેશનમાં અને તમને સન્માન આપે. અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન મળીને પ્રભાવિત થયા. ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર ટોની બ્લેર, જ્હોન મેજર, આ બધા મળીને પ્રભાવિત થયા. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2015માં ટ્વીટ કર્યું પ્રધાનમંત્રી પદ ઉપરથી કે આઈ હેવ લર્ન્ડ સમ ઓફ ધ બેસ્ટ વિઝડમ્સ ઓફ માય લાઈફ થ્રુ માય મીનિંગફુલ કોન્વર્સેશન્સ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. કે હું મારા જીવનમાં ઘણું બધું શાણપણું, વર્તણૂક સંબંધી જે શીખ્યો છું એ પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારા કલાકોના વાર્તાલાપ પછી એમના માર્ગદર્શન અને ઉપદેશમાંથી શીખ્યો છું. આવા લોકો એમનાથી પ્રભાવિત થયા. એ પ્રમુખ સ્વામી મહારાજે આદિવાસી બેલ્ટમાં પણ એટલું વિચરણ કર્યું. દાદરા નગર હવેલીમાં 72 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ ગામડે ગામડે ઝૂંપડે ઝૂંપડે જાતે ગયા. એ લોકોના ફળિયામાં તાળના ઝાડ હોય એમાંથી તાળી બનાવે ને સાંજ પડે બધા તાળી પીવે, આલ્કોહોલિક ડ્રિંક, અને બધા ગાંડા થાય. પુરુષો, મહિલાઓ, બાળકો બધા જ. કુંભારોને આખો દિવસ માટલા ગળે અને રાત્રે પાછો ગાંડો થાય એટલે ભાંગી નાખે, પાછું સવારે બેઠો બેઠો રડે. પ્રમુખ સ્વામી મહારાજ એ લોકોને વ્યસન મુક્ત કર્યા. આજે એ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના 72 ગામડાઓમાંથી 42 ગામડાઓમાંથી એ લોકોએ તાળના ઝાડ કાઢી નાખ્યા, સમજીને કે ભવિષ્યની પેઢીને ખબર ના પડવી જોઈએ કે અમારા બાપ દાદાઓ તાળી પીતા હતા. એ ગામોમાં પ્રમુખ સ્વામી મહારાજે કીધું તમે પુલિન કરો. એ લોકોના રિસોર્સિસ પુલ કર્યા. આજે એ ગામડાઓમાં પાણીની ટાંકી થઈ ગઈ, રોડ રસ્તા થઈ ગયા, એના વિદ્યાર્થીઓ ભણતા થઈ ગયા. એના વિદ્યાર્થીઓ માટે પ્રમુખ સ્વામી મહારાજે ઉકાઈમાં સ્પેશિયલ છાત્રાલય શરૂ કરી. એમાં આદિવાસી વિદ્યાર્થીઓને રાખીએ છીએ. એબ્સોલ્યુટ ઝીરો કોસ્ટ, કોઈ ખર્ચો જ નહીં એને. અને એમાંથી ઘણા બધા ડોક્ટર્સ ને એન્જિનિયર્સ તૈયાર થયા. આખું એક ઇકોનોમિક રિવોલ્યુશન એ જગ્યાએ આવ્યું. આ રેન્જમાં પ્રમુખ સ્વામી મહારાજે કાર્ય કર્યું. સફળ જીવન કહેવાય કે નહીં? સૌંદર્ય ભર્યું જીવન કહેવાય કે નહીં? તો એમના અમુક વિચારો છે ને એ અદ્ભુત છે ને એ જ વિચારો તમને મહાનુભાવોના જીવનમાં જોવા મળશે. મેં તો 500થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે. ફ્રોમ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન ટુ સરદાર પટેલ ટુ ગાંધી ટુ સચિન તેંડુલકર, એવરીબડી. મહાપુરુષો અમુક ચોક્કસ વિચારોથી જીવતા હોય. પ્રમુખ સ્વામી મહારાજના મનમાં એક વિચાર બહુ સ્પષ્ટ હતો. એ કાયમ એક વિચારથી જીવતા. એ બોલતા કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ. તો અન્ય પ્રત્યે આવા સદભાવથી તમે કાર્ય કરો, તમારી પ્રગતિ થાય જ. નાઉ ટોપ મેનેજમેન્ટ ગુરુઝ, દુનિયામાં જે ટોપ મેનેજમેન્ટ ગુરુઝ છે, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, જીમ કોલિન્સ, સ્ટીફન કોવી હતા, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, શિવ ખેરા, આ બધા એક સરસ વાત શીખવાડે છે. સામે ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સ બેઠા હોય. એ લોકોને કંઈ વહીવટ વ્યવહાર સિસ્ટમ નેટવર્ક શીખવાડવાની જરૂર નથી હોતી. તો આ લોકો શીખવાડે છે શું? એ લોકોને કોન્ક્રીટ થોટ પ્રોસેસ શીખવાડે છે. સ્પષ્ટ, ઊંચી અને પવિત્ર વિચારધારા શીખવાડે છે. બાકી સામે ઓડિયન્સમાં બેઠેલા બધા 5,000 કરોડ, 10,000 કરોડ ને 50,000 કરોડના વહીવટ કરનારા બેઠા હોય છે. એ લોકો 2-5 લાખ રૂપિયા એક દિવસના સેમિનારના ભરીને જીમ કોલિન્સને સાંભળવા આવે છે. જીમ કોલિન્સ 1 કલાક બોલવાના $1 લાખ ચાર્જ કરે છે. તમારે જુનાગઢમાં કોઈ સંસ્થામાં એને બોલાવવા હોય તો એના ભાવ છે. એટલે 1 કલાક બોલવાના 70,000 રૂપિયા થયા. 1 મિનિટ બોલવાના 1200 રૂપિયા થયા. ખ્યાલ આવ્યો?
1 મિનિટ બોલવાના 1 કલાક બોલવાના 70,000, એટલે 1 મિનિટ બોલવાના 1200 રૂપિયા થયા ને, એટલે 1 સેકન્ડના 200 રૂપિયા થયા. આ ખબર પડી હું શું ભાવ બોલું છું એને? એ તમારી સામે આમ કરે એટલે 200 આપી દેવાના. વોટ મસ્ટ દે બી ટીચિંગ? સામે આ કક્ષાની વ્યક્તિઓ બેઠા હોય, વિદ્યાર્થીઓ નથી બેઠા હોતા, અને 5, 10, 25 કરોડના વહીવટ કરનારા નથી બેઠા હોતા, એ લોકોને એન્ટ્રી જ નથી ત્યાં. જીમ કોલિન્સ એ લોકોને વિચારધારા શીખવાડે, ટુ મેક યોર લાઈફ બ્યુટીફુલ. જીવન સૌંદર્ય ભર્યું અને ઊંચું જીવવું હોય તો વિચારધારા સ્પષ્ટ, ઊંચી અને પવિત્ર જોઈએ. તો આ વાત શીખવાડે છે. પ્રમુખ સ્વામી મહારાજ નિસ્વાર્થ ભાવે કાર્ય કરતા હતા, ભાવનાથી કરતા હતા. તો આ ટોપ મેનેજમેન્ટ ગુરુઝ કહે છે ને, સાયન્ટિફિક, એક્સપેરિમેન્ટલ એન્ડ ક્લિનિકલ રિસર્ચ ઇટ ઓલ્સો પ્રૂવ્સ કે તમે આવી સદભાવનાથી કાર્ય કરો ને, નેચરલ, આર્ટિફિશિયલ એન્ડ મેન મેડ રિસોર્સિસ કુદરતી તમારા પ્રત્યે એટ્રેક્ટ થાય. એ સિદ્ધાંત છે. તમે પવિત્ર હૃદયથી કામ કરો ને એટલે મેન પાવર સામેથી આવે, મની પાવર સામેથી આવે, અને વર્ક પાવર પણ સામેથી આવે. તમે કામમાં આડોડાઈ કરો, ખોટું કરો, સિદ્ધાંતને નેવે મૂકીને કરો, એટલે તમે ગમે તેટલી મહેનત કરો ને પણ તમે આગળ વધો નહીં, અને ભૂલથી કદાચ ક્યાંક નસીબના જોરે આગળ વધી જાય તો 5, 10, 25 વર્ષ પછી પાછા પડવાનું થાય જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા, એટલે જો એ તો 5 ધોરણ ભણેલા હતા, પણ એમનું હૃદય અતિ પવિત્ર, અતિ શુદ્ધ હતું, તો એ આટલા બધા રિસોર્સિસને અટ્રેક્ટ કરી શક્યા, સામેથી આવ્યા, અને એનો ઓપ્ટિમમ યુઝ કરીને એમને આવી સંસ્થા ઊભી કરી સમાજના લાભાર્થે. તો ઇફ યુ ગો ઇન ટુ ધ ફિલ્ડ વિથ અ પ્યોર હાર્ટ, પીપલ, મની એન્ડ વર્ક, દે હેવ ટુ કમ ટુ યુ. એ આવે જ, એ સિદ્ધાંત છે. તો એક આ પણ વિચાર આપણે દ્રઢ કરવાનો. પ્રમુખ સ્વામી મહારાજ એક વિચાર આપતા હતા કે નીતિ નિયમ અને નિયમ ધર્મના ભોગે કોઈ કામ ન કરવું. અત્યારે સામાન્ય માન્યતા એવી પ્રવર્તે છે કે મોટા થવું હોય ને તો ખોટું કરવું પડે, મોટા થવું હોય તો ખોટું કરવું પડે, અને બધા એવું પણ બોલે છે કે જે મોટા હોય ને એને કંઈક ખોટું કર્યું જ હોય. એવું નથી. નીતિ નિયમ અને સિદ્ધાંતને ભેગા રાખો તો પ્રગતિ થાય છે. ઇનિશિયલી થોડી ધીમી દેખાય પણ એ થાય, એના ફાઉન્ડેશન બહુ સ્ટ્રોંગ હોય. કારણ કે તમે ડિસિપ્લિન્સ, નોર્મ્સ અને એથિક્સ સાથે ચેડા કરો તો યુ કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ. ફ્લેટ થઈ જાઓ તમે. ગમે તેટલી પ્રગતિ થઈ ગઈ, બલૂન ગમે તેટલું ઊંચું ચડ્યું, એક પંચર પડે એટલે નીચું આવે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વિચાર આપણને આપતા હતા, આપણા જીવનમાંથી સૌંદર્ય હણાઈ ન જાય એટલે. લાઈફ ઇઝ બ્યુટીફુલ રાખવા માટે કહેતા કે નીતિ નિયમ અને સિદ્ધાંત સાથે કોઈ દિવસ ચેડા ન કરવા. નીતિ નિયમ અને નિયમ ધર્મ રાખીને તમે પ્રવૃત્તિ ગમે તે કરો, ગમે તેટલી કરો, એની ના નથી. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ કેપ્ટન સ્ટીવ સ્મિથને શું વાંધો આવી ગયો? એના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરને શું વાંધો આવી ગયો? સાઉથ આફ્રિકામાં એ લોકોએ ઓન ફિલ્ડ બોલ સાથે ચેડા કર્યા એટલે આવો સ્ટાર બેટ્સમેન અને સ્ટાર કેપ્ટન 1 વર્ષ માટે ઘેર. તમે કોઈ પણ ક્ષેત્ર લઈ લો, તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસ કરો એટલે 8,000 કરોડનો માણસ જેલમાં છે કે નહીં? 3 વાર દિવસમાં 3-piece સૂટ બદલતો તો અત્યારે કેદીના કપડાં પહેરીને ચટાઈ ઉપર સૂવે છે. 7 years RI છે. હા, આર એટલે રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ છે, એટલે બધું કામ કરવાનું. તમને એમ કે તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ છો, પણ તમારે અનએથિકલ પ્રેક્ટિસ કરો તો ભારત છોડવું પડે ઇન્ડિયન પાસપોર્ટ વગર. તો ઠીક છે, એમપીનો પાસપોર્ટ હતો એટલે ભાગી ગયા, પણ હવે પાછા લાવવાની પ્રક્રિયા ચાલે છે. પાછા આવશે, મોઢું ખોલશે એટલે ઘણા મોટા મોટા તકલીફમાં આવવાના છે. તમે હજારો પરિવારના સહારા બન્યા હોય ને, અને હજારો પરિવારને તમે ઘર બાંધી આપ્યા હોય ને, તો પણ તમે તિહારમાં 4 વર્ષથી 2 સહારા રહી શકો છો. 20,000 કરોડનો માણસ તિહારમાં 4 વર્ષથી છે.
એટલે કોઈએ ફાંકો નહીં મારવાનો કે બાપુ આપણને છે ને ધારાસભ્ય ઓળખે છે, મરી જઈશ તું ને ધારાસભ્ય બે. Now the law is strict, the hands of the law are long, powerful, strong, અને એજ ઓફ ઇન્ફોર્મેશન જે માહિતી, તરત માહિતી પ્રસરી જશે. એટલે ખોટું કરીને કોઈ આગળ વધતા નથી ને ભૂલથી આગળ વધી ગયા એ પાછા પડે જ છે. આ વાતને સમજાવવા માટે હું એક દ્રષ્ટાંત આપું છું કે તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર બન્યા હોય, જુનિયર એન્જિનિયર તરીકે તમે જોબ ચાલી કરી હોય, તમે સિનિયર એન્જિનિયર બનો, એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનો, જીબીના બોર્ડ મેમ્બર બનો, જીબીના ચેરમેન બનો. 35 વર્ષથી તમારી કારકિર્દી પછી તમે કંઈક રવિવારે સવારે બેઠા હોય ઘરે, હાથમાં છાપું હોય ને કપ ઓફ ટી સાથે હોય અને તમે ઇલેક્ટ્રિક પ્લગ સામે આમ કોલર ઊંચા કરીને ફાંકો ના મારી શકો કે જો આ ચેરમેનની આંગળી છે, જીબીના ચેરમેનની આંગળી છે, 35 વર્ષથી તારું ડિસ્ટ્રીબ્યુશન મેં કર્યું છે, હું પ્લગમાં આંગળી નાખું છું, જોઈ લેજે. જીબીનો ચેરમેન પ્લગમાં આંગળી નાખે એટલે શું થાય? ચોંટી જાય, મરી જાય. કારણ કે ઇલેક્ટ્રિસિટી તમારા પદ, પ્રતિષ્ઠા અને સત્તાને ઓળખતી નથી. એમ નીતિ નિયમ, સિદ્ધાંત પણ તમારા પદ, પ્રતિષ્ઠા અને સત્તાને ઓળખતા નથી. આપણા પડોશી દેશના પ્રધાનમંત્રીએ કરપ્શન કેસમાં રાજીનામું ના આપવું પડ્યું? whoever you are. હજી તો પનામા પોળું થશે પછી બહુ મજા, પનામાની કેનલ પોળી થશે ને પછી આવશે. નીતિ નિયમ અને સિદ્ધાંતને મૂકીને તમે કામ કરો, યુ આર ઇન્વાઇટિંગ હેલ લોટ ઓફ પ્રોબ્લેમ્સ. બહુ બધા પ્રોબ્લેમ્સ આવશે. વર્તણૂકમાં પણ નીતિ નિયમ સિદ્ધાંત જોઈએ, નહીં તો એ 10 વર્ષ પછી અને 40 વર્ષ પછી પણ કેસ ખુલે. આ મી ટુ ના કેસ ખુલે છે ને અત્યારે, હજી તો ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. દરિયામાં હિમશિલા જતી હોય ને તો 1 ભાગ જ ઉપર દેખાય, 9 ભાગ તો અંદર હોય. એમાં મી ટુમાં જે હજી નામ ખુલે છે ને દર ત્રીજા દિવસે, એ તો હજી ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. અત્યાર સુધીમાં તો મોટા કેબિનેટ મિનિસ્ટરે રાજીનામું મૂકી દેવું પડ્યું મી ટુમાં, અને મોટી એમએનસીના સીઈઓએ પણ પરમ દિવસે રાજીનામું મૂક્યું. પરમ દિવસે ફ્લિપકાર્ટના સીઈઓએ પણ રાજીનામું આમાં જ મૂકવું પડ્યું. whoever you are, whatever you are, wherever you are not beyond discipline. સિદ્ધાંત નીતિ નિયમથી કોઈ મોટું નથી. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ કરવું હોય તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન પુરુષોનો વિચાર છે કે નીતિ નિયમ અને સિદ્ધાંત સાથે બાંધછોડ કર્યા વગર તમારે જે કાર્ય અને પ્રવૃત્તિ કરવી હોય તે કરો. લીવ વિધિન ધેટ ફ્રેમવર્ક. એમાં જરાય દોઢ ડાયા થવાનું નહીં. અને મી ટુ મુવમેન્ટ ખોલીને પછી હું ઘણી વખત પ્રવચનમાં કહું છું, આઈ ટેલ ટુ કોર્પોરેટ્સ કે ભવિષ્યમાં C2 મુવમેન્ટ આવશે. અત્યારે મી ટુ છે, પછી C2 આવશે કે આને મારી સામે ખોટી દ્રષ્ટિથી જોયું. હવે એ તો લીગલી પ્રૂવ કેવી રીતે થાય? કારણ કે લીગલી પ્રૂવ થાય તો જ દોષિત ઠેરાય કોર્ટમાં, તો જ એને સજા થાય. પણ આપણી પેઢી જોશે કે આવતા 20-25 વર્ષમાં એવા સોફ્ટવેર્સ બનશે અને સીસીટીવી કેમેરા તો બધે લાગેલા છે ને વધશે. અત્યારે તો દુનિયામાં લંડન એક જ શહેર છે કે જેનું 1 સ્ક્વેર ઇંચ પણ પબ્લિક પ્લેસ સીસીટીવી નીચે ના હોય એવું નથી. બધા શહેરોમાં એવું થશે. તો તમે કોઈની સામે કુદરસ્તીથી જોયું, એ નજર તો સીસીટીવી કેમેરામાં આવી ગઈ. અને 15-25 સોફ્ટવેર એવા બનશે ભવિષ્યમાં, આઈટી બધું જ કરી શકશે. એ તમારી નજર ઉપર આ 25 સોફ્ટવેર એપ્લાય થશે ને એટલે સાબિત થશે કે તમારી દ્રષ્ટિમાં આ વખતે વિકાર હતો અને એનો કાયદો લાગુ પડશે. એટલે મી ટુ મુવમેન્ટમાંથી C2 મુવમેન્ટ ચાલુ થશે. નીતિ નિયમ ધર્મના ભોગે કોઈ કાર્ય નહીં. આ સિદ્ધાંત મહાપુરુષોનો છે. આ વિચાર આપણે દ્રઢ કરવાનો. આપણે મનુષ્ય છીએ, આપણી લિમિટેશન્સ છે, આપણા સ્વભાવ પ્રકૃતિ દોષ છે, આપણી એક માનવીય મર્યાદાઓ છે, આપણી લાઇક્સ ડિસલાઇક્સ છે. એટલે આમાં આપણે આગળ જઈએ, પીછેહટ થાય, પણ પ્રયત્નશીલ તો સતત આગળ જવા માટે રહેવું જ જોઈએ. તો આ વિચારધારા સંબંધી આવી સ્પષ્ટતા કાર્યમાં, તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. નીતિ નિયમથી તમે કાર્ય કરો તો કેટલી પ્રતિષ્ઠા વધે. જો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની કેવી પ્રતિષ્ઠા, આટલા મોટા વૈજ્ઞાનિક, પીપલ્સ પ્રેસિડેન્ટ,
કોઈ પોતાના નામે ઘર નહીં ને સામાન્ય બેંક એકાઉન્ટ, એની કિંમત છે, એની પ્રતિષ્ઠા છે. લાઈફ ઇઝ બ્યુટીફુલ માટે કાર્યની દ્રષ્ટિએ આ વિચારો છે. જેટલું કાર્ય જીવનમાં અગત્યની છે એટલા સંબંધો પણ અગત્યના છે. તો આપણા જે સંબંધો છે, પતિ પત્નીના સંબંધ હોય કે પરિવારમાં સંબંધ હોય કે જે આપણા મિત્ર મંડળ હોય, વ્યવસાયિક સંબંધો હોય, એ સંબંધોમાં એક તો ક્લેરિટી રાખવી, એ સંબંધોમાં એક તો નિસ્વાર્થ ભાવના રાખવી, કંઈક દેવાની વૃત્તિ રાખવી, સ્વાર્થ ન રાખવો. એ સંબંધોમાં જીવનકાળ દરમિયાન જળવાઈ રહે એવા હંમેશા પ્રયત્નો રાખવા. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. તમારા મોબાઈલમાં તો 500 ને 1000 નંબર હશે, પણ તમે જ્યારે આઈસીયુમાં હશો ને ત્યારે એમાંથી કોઈ નહીં આવે. હા, એ તમારા પત્ની 2 સંતાનો જ હશે. પણ એ 500 કે 1000 માંથી તમારે 15-25 વ્યક્તિઓ નક્કી કરી રાખવાની, એનું લિસ્ટ જુદું બનાવવાનું કે મારે મારા જીવનમાં સુખ આનંદ માટે આ 15-25 વ્યક્તિઓની જરૂર છે. આ 15-25 વ્યક્તિઓને તમારે હૃદયથી પ્રેમ આપવાનો, એના કોઈ ગુણ દોષ જોવાના નહીં, એની પ્રકૃતિ ગણકારવાની નહીં, એ જે છે એવા સ્વીકારી લેવાના. એક્સેપ્ટ હિમ એઝ અ પેકેજ, એને પેકેજ તરીકે ડીલ કરવાનું. પછી એની સાથે કોઈ ઝઘડો નહીં, કોઈ મતભેદ નહીં, અને આનંદથી તમે સમય વિતાવી શકો. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ માટે રિલેશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક રિસર્ચ થઈ. એ રિસર્ચમાં દુનિયાના 5 ખંડો ઉપર 110 દેશોમાં સર્વે થયો. 1 લાખ પરિવારનો સંપર્ક એ વોલેન્ટિયર્સે કર્યો, અને એ સંપર્ક પાછળ 1 લાખ પરિવારોનો આ સંપર્ક થયો અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. પ્રિન્સિપલ પ્રશ્ન જે પૂછ્યો એ હતો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% રિસ્પોન્ડન્ટ્સ એવું કહ્યું, 67% પણ વધારે, કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and who love you is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે જે વ્યક્તિઓ માટે તમને પ્રેમ અને આદર છે, અને જે વ્યક્તિઓને તમારા માટે પ્રેમ અને આદર છે, પછી એ તમારા પરિવાર, મિત્રજન, પડોશી, સગા કોઈ પણ હોય, એની સાથે તમે સમય વ્યતીત કરો. ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ. ક્વોન્ટિટી ટાઈમ એટલે કલાક, 2 કલાક, 4 કલાક બેઠા હોય, જીવનમાં ઘણીવાર બેસો. અને ક્વોલિટી ટાઈમ એટલે એ બેઠક દરમિયાન સદવિચાર, સદવાત એની આપલે થાય, સદગુણોના ગુણગાન ગવાય, એવી કંઈક કન્સ્ટ્રક્ટિવ વાતો થાય, એ ક્વોલિટી ટાઈમ કહેવાય. પાનના ગલ્લે બેસીને ચર્ચા કરે કે વિરાટ કોહલીને રમતા જ નથી આવડતું, તે પછી ક્વોન્ટિટી ટાઈમ કહેવાય, પણ ક્વોલિટી ટાઈમ ના કહેવાય. તો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. તો દરેકને એકબીજા પ્રત્યે જે આપણા નક્કી કરેલા છે એના પ્રત્યે આપણને પ્રેમ એ રે, એ બહુ જ મોટી એક માનવીય સફળતા છે ને, આપણો ધર્મ પણ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વિચાર આપતા કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. ધર્મની આ વ્યાખ્યા એમણે કરી. આમાં ધર્મ સંબંધી બધા વિચારો અને વ્યાખ્યા જે મહાપુરુષો કરેલા છે ને, બધાનું સમાવિષ્ટ છે. પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. જેને પણ મળી અને પ્રેમથી મળવું, એમાં તો કંઈ પૈસા આપી દેવાના નથી. પણ આપણી પહેલી નજર શું હોય છે? આ ખોટો લાગે છે, છેતરવાયો લાગે છે, અને કંઈક સ્વાર્થ હોય એટલે આવે, બાકી આવે નહીં. પહેલી જ નજર આપણી આવી હોય છે. બોમ્બે હોસ્પિટલના બહુ મોટા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર ગુરુમુખ સાજનમલ સૈનાની, GS સૈનાની, 1992માં આપણા આમંત્રણને માન આપીને અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહના ઉત્સવમાં પધારેલા. અક્ષરધામ દર્શન કર્યું, પ્રદર્શનો જોયા, પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મળ્યા. એ લાઈનમાં હતા ત્યારે આગળ 5-6 જણાને પ્રમુખ સ્વામી મહારાજ મળતા હતા. ત્યાં પણ એમણે વ્યક્ત થયા, અને મુખ્ય મંચ પરથી પણ એ વ્યક્ત થયા. એ બોલ્યા કે અમને ફિઝિશિયને ભગવાને 6 સેન્સ આપ્યું હોય. જીવ પ્રાણી માત્રને 5 સેન્સ હોય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ.
પણ અમને કાર્ડિયોલોજિસ્ટને ભગવાને 6 સેન્સ આપી હોય, એમાં 6ઠ્ઠી સેન્સ કઈ કે અમે વ્યક્તિની અંતરમાં રહેલી ભાવનાઓને સમજી શકીએ. પછી એ બોલ્યા કે when I was up in the queue to meet Pramukh Swami Maharaj, even my 6th sense could not pick up the love, the compassion with which Pramukh Swami meets people. કે મારી 6ઠ્ઠી સેન્સ પણ પકડી ના શકી જે પ્રેમથી, જે કરુણાથી પ્રમુખ સ્વામી મહારાજ દરેકને મળતા. 500 જણાને રોજ મળવાનું હોય તો તમે પ્રમુખ સ્વામી મહારાજનો કોઈ એક દિવસની દિનચર્યાનો ફોટોગ્રાફ લો, પહેલી મુલાકાત વ્યક્તિ હોય એને પણ એટલા પ્રેમથી એના ચહેરા ઉપર સ્મિત હોય. છેલ્લા માટે આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે, એમની માટે પણ દરેકને આ વાતની પ્રતીતિ આવી ગઈ. આજે મહંત સ્વામી મહારાજ પ્રગટ ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજના વારસદાર છે. રોજ 800 થી 1000 વ્યક્તિને વ્યક્તિગત મુલાકાત આપે છે. 85 વર્ષની ઉંમરે બધાના પર્સનલ ફોટોગ્રાફ્સ પડે, લિંક ઉપર અપલોડ થાય, લિંક ઉપરથી ડાઉનલોડ લઈને તમે એને ફોટો લઈ શકો. પહેલી વ્યક્તિ મળી હોય અને 1000મી વ્યક્તિ મળે, એના પ્રત્યે એટલો જ સદભાવ, એના હાથનો પણ સ્પર્શ, એની આંખમાં પણ આંખ અને એની સાથે પણ સ્મિત. ધેટ ઇઝ રિલેશનશિપ. તો પ્રેમથી મળવું, સ્મિતથી મળવું, પછી ઉપર પાછો સ્મિત રાખીને અંદર પછી વેર રાખીએ એવું નહીં. હા, અમારા ગુણાતીયન સ્વામી જુનાગઢમાં તેને કીધું ગરાસિયા જેવું ના કરવું પાછું. પણ જો એક સંબંધો સંબંધી આ વાત, બીજું સંબંધો નિભાવી જાણવા, લાંબા સમય સુધી ટકાવી રાખવા. પ્રમુખ સ્વામી મહારાજે અમને સંતોને દીક્ષા આપી. દરેક જ્યારે કોઈ પણ વ્યક્તિ દીક્ષા લે ત્યારે કંઈ પૂર્ણ તો હોતા નથી. આ એક સાધના માર્ગ છે. ધીમે ધીમે માર્ગે ચાલતા ચાલતા ગુરુની અપેક્ષા, ઈષ્ટદેવની અપેક્ષા પ્રમાણે આપણું બિંબ ગળાય. પણ અમને બધાને પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સાચવ્યા, ખૂબ રાખ્યા, નાની મોટી ભૂલો બધી બહુ માફ કરી અને દરેકને કાર્યમાં પ્રેર્યા, દરેકને પ્રેમ આપ્યો. શાસ્ત્રોમાં તો લખેલું છે કે a saint can love like 1000 mothers. એક સંત છે 1000 માતાનો પ્રેમ આપી શકે એવું શાસ્ત્રમાં લખ્યું છે. તમે કદાચ સાંભળ્યું હશે. અમે 1100 સંતોએ તો પ્રમુખ સ્વામી પાસે અનુભવ્યું છે. 1000 માતાનો પ્રેમ પ્રમુખ સ્વામી અમને આપ્યો છે. તો આવો નિસ્વાર્થ પ્રેમ, નિર્વ્યાજ પ્રેમ, એ જે તમે 15-25 વ્યક્તિઓ જીવનમાં નક્કી કરો ને એની માટે હંમેશા રાખવાનો, તો તમને લાઈફ ઇઝ બ્યુટીફુલ, જીવન જીવવાનો આનંદ આવશે. બાકી દરેક પ્રત્યે તમે ચશ્મા પહેરી લો છો કે આ સ્વાર્થી છે ને, આ ખોટો છે ને, આ નકામો છે ને, આ નડે છે ને, તો પછી આજુબાજુ બધા એવા જ દેખાશે. તમે જેવા ગ્લાસના ગોગલ્સ પહેરો એવી તમને સૃષ્ટિ દેખાય. આવડો મોટો ગિરનાર છે, બ્રાઉન કલરનો છે, સેન્ડી કલર છે, પણ તમે લીલા ચશ્મા પહેરો તો બધો લીલો દેખાય. એટલે વ્યક્તિ પ્રત્યે આવી ભાવનાથી જીવવાનું. એટલે સંબંધોમાં પણ આવી જાળવણી, એ લાઈફ ઇઝ બ્યુટીફુલ છે. એમાં વ્યક્તિને સમજવાની વાત આવે છે. કોઈ વ્યક્તિ પૂર્ણ નથી. આપણે પણ સમજવાનું કે આપણે પૂર્ણ નથી. વ્યક્તિને યથાર્થ રીતે સમજીએ તો સંબંધ રહે. પ્રમુખ સ્વામી મહારાજ 1984ની સાલમાં યુરોપમાં, બેલ્જિયમમાં હતા. ડોક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો. ડોક્ટર શાહે પ્રમુખ સ્વામી મહારાજને સરસ પ્રશ્ન પૂછ્યો કે અમે કોઈ વ્યક્તિના સંબંધમાં આવીએ પછી એ વ્યક્તિની નેગેટિવ કોઈ વાતો અમને જાણવામાં આવે અથવા જોવામાં આવે, પછી એ વ્યક્તિની એ નેગેટિવ ઇમેજ કાયમ મનમાં રહે છે. પછી એ વ્યક્તિને અમે જ્યારે જ્યારે મળીએ ત્યારે નેગેટિવ ઇમેજથી જ અમે એને જોઈએ છીએ કે આ આવો. અને તમે, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, અને તમે આટલા બધા લોકોને મળો છો, સમાજની વચ્ચે તમે રહો છો, કારણ કે પ્રમુખ સ્વામી એના જીવનમાં 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા. આટલા બધા લોકોને તમે મળો છો, ઘણા બધાની નેગેટિવ્સ તમને ખબર હશે. વળી કોઈ નિષ્કપટ ભાવે કોઈ વાત કરતા હોય એટલે એની બધી વાત તમને ખબર હોય, છતાં તમે દરેકને પ્રેમથી મળી શકો છો. તમે જે વ્યક્તિને મળતા હોય, વ્યક્તિની નેગેટિવ અમે જાણતા હોય તો અમને એમ થાય કે સ્વામી આને મળે છે, પણ તમે તો પાછા પ્રેમથી જ મળો. અમે જાણતા હોય તો તમે જાણતા છો, અને અમને એ ખબર હોય કે તમે જાણો છો છતાં તમે એને પ્રેમથી મળી શકો છો, એનું કામ કરી શકો છો, એને કોઈ કામ સેવામાં તમે ઇન્વોલ્વ કરી શકો છો. આ હું અત્યારે બોલું છું ને તમને સામાન્ય દેખાય છે, પણ અતિ અસામાન્ય લક્ષણ છે. હા, એ કેવી રીતે?
ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ જવાબ આપ્યો. આ બધાય આપણે શીખવા જેવું છે, જેથી ઘરમાં કે કાર્યક્ષેત્રમાં વ્યક્તિઓ સાથે પ્રશ્ન ઓછા થાય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિઓ સાથે આપણે જીવનકાળ રહેવાનું છે, આ બધા શબ્દો શાંતિથી સાંભળજો, જે વ્યક્તિઓ સાથે આપણે જીવનકાળ દરમિયાન રહેવાનું છે અને જે વ્યક્તિઓ સાથે લાંબા વર્ષો સુધી કામ કરવાનું છે, એવી જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓમાં કદાચ 99 અવગુણ હોય તો એ બાજુ પર મૂકી એક સદગુણ હોય એ તરફ દ્રષ્ટિ રાખવાની, તો જ તમે કામ કરી શકશો અને તો જ સાથે રહી શકશો. તમારા મોબાઈલમાં બાકીના 975ની ચિંતા નથી, એની સાથે જેવું કામ એવું કામ. પણ જે 25 વ્યક્તિઓ તમે જીવનમાં નક્કી કરો છો કે મારે આ 25 વ્યક્તિઓ જોઈએ જ જીવનમાં, એ 25 વ્યક્તિઓ પછી તમે નક્કી કરી પછી એનામાં 99 અવગુણો એ નહીં જોવાના, એક ગુણો એ તરફ દ્રષ્ટિ રાખવાની. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે, એટલે કે આ જ વાત પણ દ્રષ્ટાંત રૂપે સમજાવી. સ્વામીએ કહ્યું કે ઢોર ઉપર ચાંદુ પડે ને તો કાગડાની નજર ચાંદા ઉપર હોય, પણ એનું વાછરડું હોય ને એની નજર ચાંદા ઉપર ના હોય, એની આંચળ ઉપર હોય કે ક્યાંથી દૂધ આવે. પ્રમુખ સ્વામી મહારાજને કહેવું હતું કે તમે ચાંદા ઉપર નજર રાખશો, એટલે કોઈ વ્યક્તિની નેગેટિવિટી ઉપર નજર રાખશો તો તમને લોહી અને માંસ જેવો સ્વાદ આવશે, અને વ્યક્તિના સદગુણ પ્રત્યે દ્રષ્ટિ રાખશો તો તમને દૂધ જેવો આનંદ આવશે. ચોઇસ ઇઝ યોર્સ. ચોઇસીસ give you chances for changes. તમે રાઈટ ચોઇસ કરો તો તમારી પાસે એક સારો ચાન્સ ઊભો થાય એક ચેન્જ માટેનો. If you don't make the right choice, you don't stand a chance for a change. તો એ સંબંધોમાં આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન અમારા આદિવાસી વિભાગમાંથી થયેલા સંતો એની સાથે પણ સેવા કરી શક્યા. અમેરિકામાંથી હાર્વર્ડમાંથી MBA થયા હોય એની સાથે પણ પ્રમુખ સ્વામી કામ કરી શક્યા. વોટ આર રેન્જ! જબરદસ્ત રેન્જ ઉપર એમને કામ કર્યું વ્યક્તિઓ સાથે. આ સામાન્ય સિદ્ધિ નથી, બહુ અદ્વિતીય સિદ્ધિ છે. તો એ સંબંધો ઉપર આધાર રાખે છે. આવી થોડીક વાત આપણે શીખીને જઈએ તો જીવનમાં કેટલો આનંદ. બીજી એક વાત સંબંધો વિશે પ્રમુખ સ્વામી મહારાજ સરસ કરતા એમના અનુભવ પરથી, કારણ કે હજારો પરિવારના વિખવાદમાં પોતે મધ્યસ્થી રહીને સમાધાન કરાવી, સંપ કરાવી અને આજે એમને સુખી કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સરસ શીખવાડતા. પ્રસંગ એવો બનેલો કે વલ્લભ વિદ્યાનગરમાં મારી હોસ્ટેલ છે, ત્યાં લગભગ 89-90ની સાલનો આ પ્રસંગ. એક હરિભક્ત પ્રભુદાસભાઈ, એમના 2 દીકરીઓના લગ્ન નક્કી થયા એટલે કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને બહુ રાજી થઈને એમણે આ એક શુભ સમાચાર આપ્યા કે સ્વામી, બંને દીકરીઓનું નક્કી થઈ ગયું છે અને એક જ માંડવે 2 દીકરીનું લગ્ન થશે અને 2 દીકરીઓની લગ્ન કંકોત્રી આ છે. આપ ભગવાનને ધરાવીને આશીર્વાદ આપો કે 2નું પ્રસંગ સરસ પતી જાય અને સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી બંને કંકોત્રી લઈને ભગવાનને ઠાકોરજીને ધરાવી અને પછી એમને આશીર્વાદ આપ્યા કે અમે પ્રાર્થના કરીએ છીએ, ભગવાનના આશીર્વાદ છે કે ખૂબ સુખી થાય. પછી પ્રમુખ સ્વામી એમનો હાથ પકડ્યો. આ પ્રસંગનો હું પ્રત્યક્ષ સાક્ષી છું. મેં 2 ફૂટ દૂરથી આ પ્રસંગ જોયેલો છે અને વાર્તાલાપ સાંભળેલો છે. પ્રમુખ સ્વામી મહારાજે પ્રભુદાસભાઈને કહ્યું, સ્વામી કે તમારી દીકરીને વળાવો ને એ પહેલા તમે ને તમારા પત્ની એને બેસાડીને શીખ આપજો કે બેટા, હવે એ ઘર એ તારું ઘર છે. તું જ્યાં રહીશ, સારી રીતે રહીશ, એમાં તારી શોભા છે, એ લોકોની શોભા છે અને અમારી પણ શોભા એમાં જ છે. ત્રીજી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજે કે તમારી દીકરીઓને કહેજો કે બેટા, થોડુંક સહન તો કરવું પડશે. સમાજ છે, ઘર છે, વ્યવસ્થા છે, ત્યાં નવા લોકો છે, સાસરિયા પક્ષ છે, એ લોકોની બેઠક ઉઠક, બોલચાલ, રીતભાત બધું જુદું હોય, આપણા ઘર કરતાં જુદું હોય. તો કે બેટા, તું એમાં એડજસ્ટ થજે. પહેલા જ દિવસથી એડજસ્ટમેન્ટ આવે એવું નથી. પ્રમુખ સ્વામી મહારાજે ચોથી વાત કરી કે તમારી દીકરીને કહેજો કે 2 વર્ષ સુધી મૌન રહે. કદાચ તારા એમના સાસુ સસરા કંઈક બોલે તો સામે ન બોલે, હસતા મોઢે સાંભળી લે અને જે કે એ પ્રમાણે કરે તો એ સુખી થશે. વડીલોને પણ ત્યાં એમ થશે કે દીકરી સંસ્કારી છે, દીકરી ખાનદાન ઘરની આવી છે,
એ લોકોને પણ અંતરદ્રષ્ટિ થશે. અને ખાસ કહેજો કે કદાચ દીકરીનો વાંક ના હોય અને સાસુ સસરા ટોકે ને તો પણ એકવાર સામું ન બોલે, મોટાની મર્યાદા રાખવાની. 2-3 દિવસ પછી મામલો શાંત પડી જાય ત્યારે પ્રેમથી ને સાસુને કહે કે માં તમે આ વાત કરી પણ આ વાત આમ હતી, એમ કરીને પ્રેમથી 2-3 દિવસ પછી વાત કરી. પણ તે સમયે કદાચ સાસુ કે સસરા ગુસ્સેથી બોલતા હોય તો ત્યારે તો સામું નહીં જ બોલવાનું. સ્વામીએ કીધું કે આપણા સંસ્કાર છે, આપણી ખાનદાની છે, વડીલોની મર્યાદા છે. અને એકવાર એમને અંતરદ્રષ્ટિ થશે કે અમે ખોટા હતા ને બોલ્યા છતાં દીકરી કાંઈ ના બોલી, તેને બહુ ગુણ આવશે. તમારી દીકરીને કહેજો કે એ તારા મા બાપ છે. આવી બધી શીખ આપીને તમે મોકલજો. જો આ શીખ એ સંબંધો માટેની છે. લાઈફ ઇઝ બ્યુટીફુલ માટે, સંબંધો જાળવવા માટે આ શીખ ખૂબ જરૂરી છે કે જતું કરવું, મોટું મન રાખવું, હસી લેવું. ક્યાં? જ્યાં સામે વડીલો હોય, મર્યાદા રાખવાની હોય, સમાજ વ્યવસ્થા જાળવવાની હોય, ત્યારે જે નાના હોય, જુનિયર હોય, એને મોટું મન રાખવું જ પડે, એને સહન કરવું જ પડે. આપણે શું મેન્ટાલિટીથી ઉછર્યા છીએ? હું ખોટો હોઉં ને તો મને જાહેરમાં લાફો મારજે, પણ હું સાચો હોઉં ને તો આટલું નહીં સહન કરું. આ ખોટું છે. આપણે આ મેન્ટાલિટીથી ઉછર્યા છીએ, વિચ ઇઝ રોંગ, એબ્સોલ્યુટલી રોંગ. આપણે ખોટા હોઈએ તો પણ સહન કરવું પડે. સામે વડીલ હોય, મર્યાદા રાખવાની હોય, વ્યવસ્થા જાળવવાની હોય તો ત્યાં સહન કરી લેવું પડે. પછી 2-5 દિવસ પછી મામલો શાંત પડે ત્યારે શાંત વાતથી તમે સ્પષ્ટતા કરો ને એની ક્યાં ના છે? તે વખતે તો સામું બોલાય જ નહીં. આ તો અત્યારે તમે શિખામણ આપીને મોકલો, બેટા જરાય ચિંતા ના કરીશ, કંઈ તકલીફ પડે તરત ફોન કરી દેજે, એવું તમારી દીકરીને કહીને મોકલો. એટલે યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર. તમે તમારી દીકરીનું જીવન બગાડો છો. એને કહેવાનું કે બેટા ભલે સીયુજીમાં ફોન મફત થાય છે, પણ તારે મહિને 2 મહિને કંઈ કામ હોય તો કરજે, બાકી અમે રાજી જ છીએ. અને અમે રોજ સાંજે ફોન કરે એટલે એમાં કંઈ લાંબી વાત તો હોય નહીં. ભાખરી કરી, પરોઠા કરે, થેપલા કરે, આટલી જ વાતો હોય. એ તો જે કર્યું હોય ખાવા દે ને ભાઈ ત્યાં શાંતિથી. કોઈ વાતમાં ભલી વાર ના હોય. તમારે આ જ સલાહ આપવાની કે બેટા ત્યાં ખમી ખાજે અને ત્યાં રહી જાણજે. એ આપણી ખાનદાની અને સંસ્કાર છે. અને દીકરીઓ પણ એ સમજવાનું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ત્યાં જઈને સૂચન ના કરવા. પહેલા 2 વર્ષ તો શાંતિથી જોવું ને જાણવું. બેઠક ઉઠક, વ્યવસ્થા, સંસ્કાર, બોલચાલની રીત. નવા માણસો છે તો યુ હેવ ટુ એડજસ્ટ. એન્ડ એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ. જીવન છે એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ છે. તમે અહીંયા બેઠામાંથી કોઈ પણ વ્યક્તિ આંગળી ઊંચી કરે કે મારા જીવનમાં બધું 100% આપણા મન પ્રમાણે જ થયું છે, કરો લો આંગળી ઊંચી કરવી હોય તો. છે કોઈની તાકાત? કોઈ ના કરી શકે. તમારે તમારા સ્પાઉસ, વાઇફ કે હસબન્ડ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, એડજસ્ટમેન્ટ કરવું પડે. સંતાનો સાથે કરવું પડે મોટા થાય તો. લગ્ન પ્રસંગ હોય તો ભલે તમારી દીકરીના લગ્ન હોય પણ તમારા કરતાં 2 ભાઈઓ મોટા હોય તો એના સજેશન પ્રમાણે તમારે તારી દીકરીને લગ્ન કરવા પડે. છે કે નહીં? એ મર્યાદા છે. તો આ હકીકત છે. ધીસ ઇઝ અ ફેક્ટ. એટલે દીકરીઓ પણ સાસરે જાય તો પછી એમ ન થયું કે મને MBA, અને MBA નું ગુજરાતી ખબર છે ને, મને બધું આવડે, MBA. એટલે બીજા જ દિવસે સાસરે જઈને એના સાસુને કે મોમ, actually you see the cupboard should be in this direction, it doesn't look good in this direction. કે કબાટ છે ને આમ ફેરવી નાખીએ તો કેવું સારું. તને હજી 2 દિવસ થયા ઘરમાં, તું કબાટ ના ફેરવીશ તું ફરી જઈશ. અહીંયા બધાને 10 વર્ષથી કબાટ આ ડિરેક્શનમાં ફાવી ગયો છે, તું ફવડાઈ જા નહીં તો તું ફરી જઈશ. એટલે સજેશન, આ સંબંધો સંબંધી વાત છે તો જીવનમાં સુખ શાંતિ રહેશે, નહીં તો પ્રશ્ન. અધરવાઇઝ લાઈફ ઇઝ નોટ બ્યુટીફુલ. અને 2 વાર વડીલોને પૂછી લેવું. શરૂઆતમાં એવું હોય તો 2 વાર મમ્મીને પૂછી લો, માં ભીંડાનું શાક કરું, બપોરે કરું ભીંડાનું શાક કે મમ્મી સાંજે કરું? ખબર હોય ફ્રીજમાં ખાલી ભીંડા જ પડે, એ જ કરવાનું, તો પૂછીને કરવું. એ શું સાસુને એમ થાય જરા પૂછ્યું એટલે હવાના પર એક પંપ મારી દેવો એટલે ઉપડે. આનો લાભ એટલો છે
આનો લાભ એટલો છે કે તમે પૂછ્યા વગર જો શાક કર્યું હોય તો ડાઇનિંગ ટેબલ ઉપર પહેલો વાંક સાસુ જ કાઢે કે ભીંડામાં સહેજ પાણી પડી ગયું લાગે, ચીકણા થઈ ગયા છે. અને જો પૂછીને કર્યું હોય તો ખરેખર ચીકણા થયા અને કોઈક બોલે ને કે આ ભીંડાનું કામ શાક કેમ ચીકણું, તો સાસુ જ ઉપરાણું લે, હવે કંઈ ચીકણું નથી થઈ ગયું, થોડુંક તને એવું લાગે ના ખાવું તા ખાઈ લે. એ ઉપરાણું કેમ લીધું? તમને અનુભવ હોય વધારે અમારે કરતા, બોલો. આ તો જસ્ટ લાઇટર મુમેન્ટ્સ, જોક્સ અપાર્ટ. વોટ આઈ મીન ટુ સે ઇઝ સંબંધોમાં આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ટુ કેર, ટુ કન્સિડર એન્ડ ટુ કન્સર્ન ઇઝ રિલેશનશિપ. કેર, કન્સર્ન એન્ડ કન્સિડરેશન એ સંબંધ છે. તો એ લાઈફ ઇઝ બ્યુટીફુલ આપણી બનાવે. કારણ કે જીવન છે ને આ બે વસ્તુ જ છે, કામ અને સંબંધ. એ બરોબર જાળવતા આવડી જાય ને એટલે લાઈફ બ્યુટીફુલ થઈ જાય. ત્રીજી એક વાત અગત્યની છે, એ ભગવાન પ્રત્યેની આપણી શ્રદ્ધા એ આપણી લાઈફ છે બ્યુટીફુલ બનાવે છે. તમને એમ ના થાય કે અમે તો સંતો છીએ ને મંદિરમાં વાત થાય છે એટલે ભગવાનની ભક્તિ કે શ્રદ્ધા સંબંધી વાત થાય છે. ઓન એની ડે, ગમે ત્યારે ગમે તે દુનિયાનો નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિ હોય ને એને પણ સાથે આપણે બેસશું. હવે તો સાયન્સે પ્રૂવ કર્યું છે. 50,000થી વધારે ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં પેપર્સ, રિસર્ચ પબ્લિશ થયા છે બાય મેન ઓફ સાયન્સ, નોટ બાય જસ્ટ મેન ઓફ ફિલોસોફી ઓર રિલિજન, કે ભગવાનના નામ સ્મરણથી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ લાભ થતા હોય. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા કે મંદિરમાં જવાથી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ લાભ થતા હોય એવા સાયન્ટિફિક, એક્સપેરિમેન્ટલ અને ક્લિનિકલ રિસર્ચ. એટલે ભગવાનના અસ્તિત્વની કોઈ ના પાડી શકે એમ નથી, ભગવાન પ્રત્યેની ભક્તિ અદા કરવાની કોઈ ના વાત કરી શકે એમ નથી. પણ એમાં લાઈફ તમારી બહુ બ્યુટીફુલ બની જાય. કારણ કે એ શ્રદ્ધા અને ભક્તિથી જીવનમાં ઘણા બધા સદગુણો પ્રાપ્ત થાય. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની આ બહુ મોટી તાકાત હતી કે એમને ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા. જે કંઈ કરે છે ભગવાન જ કરે છે. સારું થાય કે ખોટું થાય ભગવાનની ઈચ્છા. આપણે આપણો પ્રયત્ન કરી લેવાનો, પછી ભગવાનની ઈચ્છા. એ જે ભગવાન પ્રત્યેની એમની અનન્ય શ્રદ્ધા હતી ને, that was the real strength of his life. એમના જીવનની એ મુખ્ય તાકાત હતી. ભગવાનમાં શ્રદ્ધા કે ભક્તિથી જીવનમાં કેટલો લાભ છે. લેટ્સ ટોક સાયન્સ, નોટ જસ્ટ રિલિજન. હમણાં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, એમાં એક રિસર્ચ થઈ, સાથે અમેરિકાની એક એનજીઓ પણ હતી, ચાઇલ્ડ ટ્રેન્ડ્સ. એના સીઈઓ છે ફિલિપ ફ્લેચર. આ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયાના બે મોટા સાયન્ટિસ્ટ, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ અને ડોક્ટર H.G. કોઈંગ. હું તમને બધા નામ બોલું છું, તમે ગૂગલ ઉપર મૂકી શકો છો. એ લોકો એક પ્રયોગ કર્યો. આખા અમેરિકામાંથી 4,000 વ્યક્તિઓને ભેગા કર્યા. 4,000 વ્યક્તિઓને હજારના 4 ગ્રુપમાં જુદા પાડ્યા. પછી એ લોકોને કહ્યું કે પ્રયોગ એ છે કે તમારે 12 મિનિટ સુધી તમે જે ઈષ્ટદેવને માનતા હોય ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરીને તમારે એનું નામ સ્મરણ કરવાનું છે. પણ બિફોર ધેટ સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા અને લોકોના MRIs થયા. એટલે એ લોકોના હાર્મોન સિક્રિશન્સ, મૂડ્સ અને થોટ્સ પ્રમાણે ચેક થયા. એટલે એબ્સોલ્યુટ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ. પછી એ લોકોને 12 મિનિટ સુધી આ નામ સ્મરણ કરાવડાવ્યું. ઇન્ડિયન પોઝિશનમાં પલાઠી વાળીને બેસીને. પહેલું 1000નું ગ્રુપ હતું, એનું એજ ગ્રુપ હતી 4 થી 12, એટલે બાળકો હતા. બીજું 1000નું ગ્રુપ હતું વોઝ 12 to 22, એટલે ટીનેજર્સ અને યંગસ્ટર્સ હતા. ત્રીજું જે ગ્રુપ હતું એ 22 થી 60નું હતું, એટલે બૌદ્ધા જે આપણે અહીંયા બેઠા છીએ, વોકિંગ ક્લાસ. અને ધ ફોર્થ ગ્રુપ વોઝ 60 to 80, એટલે રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ. આ હજારના 4 ગ્રુપ પાડ્યા. એ લોકોને 12 મિનિટ સુધી નામ સ્મરણ કરાવડાવ્યું. પછી 2-3 વખત પ્રયોગ કરાવીને કીધું હવે તમે લોકો તમારા ઘરે જાઓ, 8 અઠવાડિયા સુધી તમારે રોજ આ કરવાનું. એ લોકોએ કર્યું. દે વે કોલ બેક. પાછા બોલાવીને એ લોકોને
હજારના 4 ગ્રુપ પ્રમાણે બેસાડી અને પાછું 2-3 વખત એક્સપેરિમેન્ટ કરાવડાયો. પછી સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના અગેઇન માઇન્ડ મેપિંગ અને MRIs થયા. એટલે પ્યોર વૈજ્ઞાનિક પ્રયોગ હતો આ. આમાં કોઈ શ્રદ્ધાની કે કોઈ સત્શાસ્ત્રના શબ્દોના સહારાની વાત જ નહોતી. તો સાયકોન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન 2.0 થી જે કન્ક્લુઝન રિપોર્ટ આવ્યા તમે આ વેબસાઇટ ઉપર જોઈ શકો છો. એમાં કન્ક્લુઝન આવ્યું કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા અને 8 અઠવાડિયા સુધી નિત્ય 12 મિનિટ સુધી ભગવાનનું નામ સ્મરણ કર્યું, એ બાળકોને 15 થી 23% પોતાનો મેમરી પાવરમાં ઇન્ક્રીઝ થયો, વધારો આવ્યો. 15 થી 23%. તમારા બાળકોની યાદશક્તિ 15 થી 20% વધી જાય તો તમારી તમારા પરિવાર માટે લાઈફ ઇઝ બ્યુટીફુલ શરૂ થઈ જાય કે નહીં? 60%માંથી 85% લાવવા માંડે તો, ઓર્ડિનરી એન્જિનિયરિંગ કોલેજમાં જવાનું એમાંથી IITમાં જાય તો, અહીંયા ક્યાંકથી MBA કરવાનું બદલે IIM અમદાવાદથી કરે તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. જે 12 થી 22 વર્ષના યંગસ્ટર્સ ને ટીનેજર્સ હતા એ લોકોને લાભ થયો. એ લોકોને અરાઉન્ડ 15% વધારો આવ્યો વિલ પાવર અને કોન્ફિડન્સમાં. તરુણ અવસ્થામાં, યુવાન અવસ્થામાં વિલ પાવર અને કોન્ફિડન્સ વધે, લાઈફ ઇઝ બ્યુટીફુલ. જે 22 થી 60 વર્ષના હતા એ લોકોને જીવનમાં લાભ થયો કે એ લોકોને 15 થી 25% વધારો થયો બફર કેપેસિટીમાં. એટલે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ. જીવનમાં જે ઝાટકા આવે ને ઝાટકા સહન કરવાની કેપેસિટી, એફિશિયન્સી. કારણ કે જેટલા જીવનમાં ઝાટકા આવવાના ને 22 થી 60 વચ્ચે જ આવે. હા, વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં એ ખમી જવાની શક્તિ 22 થી 60 વર્ષની ઉંમરે તમારે ઝાટકા ખમવાની શક્તિમાં 15% વધારો આવે તે ખૂબ જરૂરી હોય છે. અને જે 60 થી 80 વર્ષના હતા એ લોકોને અરાઉન્ડ અનબિલીવેબલ 23 to 25% ઇન્ક્રીઝ ઇન સ્ટ્રેન્થ ઓફ ધેર ઇમ્યુન સિસ્ટમ. એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં 25% વધારો દેખાણો ભગવાનના નામ સ્મરણથી. તમારી ઉંમર 80 વર્ષની હોય એ વખતે તમારી માટે મોટામાં મોટી વેલ્થ શું છે? હેલ્થ. એ વખતે 25% તમને વધારો મળે રોગ પ્રતિકારક શક્તિમાં. અને તમને હોસ્પિટલમાં વર્ષમાં 2 વાર જતા હોય ને બદલે 1 વાર જવું ના પડે, તે મોટામાં મોટી વાત છે કે નહીં? તમારા પરિવાર માટે પણ લાઈફ ઇઝ બ્યુટીફુલ. તો આ લોકોએ સાયન્ટિફિકલી પ્રૂવ કર્યું કે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદશક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી બફર કેપેસિટી વધે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એટલે સાવ મફતનો ધંધો છે. કરવો જોઈએ કે ના કરવો જોઈએ? હા કે ના? પ્રમુખ સ્વામી મહારાજ આ કહેતા. પ્રમુખ સ્વામી મહારાજને કોઈએ કહ્યું કે સ્વામી તમારા જીવનમાં શોખ શું? પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે ભગવાનનું ભજન કરવું. તે જ્યારે 70ના દાયકામાં પ્રમુખ સ્વામી મહારાજનું જબરજસ્ત વિચરણ, દીવો ત્યાં દાંતણ નહીં ને દાંતણ ત્યાં દીવો ને એવું ચાલતું. રાત્રે 12 વાગે ચોટીલા ગેસ્ટ હાઉસમાં પ્રમુખ સ્વામી મહારાજ પહોંચ્યા અને ત્યાં રાત નિવાસ કરવાનો હતો. ત્યાં પેલું ફોર્મ ભરાવે, નામ, વ્યવસાય બધું. પ્રમુખ સ્વામી વતી એમને અટેન્ડન્ટ થઈને એમનું ફોર્મ ભરતા હતા. નામ તો લખ્યું પ્રમુખ સ્વામી મહારાજ, નીચે વ્યવસાય. તો એ કોલમમાં શું લખું? પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું સ્વામી એમાં વ્યવસાયમાં તમારું શું લખીએ? સ્વામી કે લખો ભગવાન ભજવા અને બજાવવા. વ્યવસાય ઓફિશિયલ પ્રોફેશન, ઓફિશિયલ પ્રોફેશન ભગવાન ભજવા અને બજાવવા. કેમ? અત્યારે જે વૈજ્ઞાનિકો આ બધી વાતો સાબિત કરે છે, આ બધી જ વાતો આપણા સત્શાસ્ત્રોમાં છે, પણ કાં તો આપણે અજ્ઞાત અવસ્થા છે, આ બધું જાણતા નથી કે હવે આ બધું સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયું છે, કાં તો ખોટો અહમ લઈને ફરીએ છીએ કે આઈ એમ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આઈ એમ અ ડોક્ટર, આઈ એમ એન એન્જિનિયર. હવે તારા જેવા પૃથ્વી પર તો બધા કરોડો ફરે છે. એટલે કાં તો અજ્ઞાત અવસ્થા છે અને કાં તો આપણું અભિમાન છે અને કાં તો આપણે કોઈ વાતનો સ્વીકાર નથી કરવો. બાકી આ બધી વસ્તુ સાબિત થઈ. હમણાં 6 મહિના પહેલા ઓક્સફર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડે સાબિત કર્યું. આ બધા રિસર્ચ પેપર્સ મારી પાસે છે. જે ડોક્ટર્સ અહીંયા કોઈ બેઠા છે, હાથ ઊંચો કરો તો. તમને ખબર હશે કે ઓસ્ટિયોપોરોસિસ કોને? ઘણા બધા ડોક્ટર્સ છે, 25-50. ઓસ્ટિયોપોરોસિસ રોગ છે જેમાં હાડકા આપણા નબળા પડી જાય, બ્રિટલ થઈ જાય. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ થઈ કે ઓસ્ટિયોપોરોસિસ ન થાય એની માટે
નાનપણથી કોઈ તકેદારી રાખે અને ન થાય એવું શક્ય છે? 8 વર્ષના સંશોધન પછી કન્ક્લુડિંગ રિપોર્ટ તૈયાર થયો કે ભારતીય રીત પ્રમાણે જે સાષ્ટાંગ દંડવત પ્રણામની રીત છે એ જો 5 કોઈ રોજ કરે તો એને જિંદગીમાં ઓસ્ટિયોપોરોસિસ થાય નહીં. ઓક્સફર્ડ યુનિવર્સિટી. તો આપણા સત્શાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ વાત લખેલી છે, ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલી છે, અને પ્રમુખ સ્વામી મહારાજને આપણે 85 વર્ષની ઉંમર સુધી દંડવત કરતા જોયા છે. ઇટ ઇઝ સાયન્ટિફિક. એને ઓસ્ટિયોપોરોસિસ થાય જ નહીં, શક્ય જ નથી. આ ઓક્સફર્ડમાં પ્રૂવ થયેલી વાતો છે. આવી તો 1000 વાતો છે. એટલે હવે કોઈ ભગવાનને ગણકારે નહીં એવું શક્ય જ નથી. ગમે તેવો નાસ્તિકોને મારી પાસે લાવજો, ઇટ વિલ ટેક મી જસ્ટ 10 મિનિટ્સ. હું એને બધી સાયન્સની જ વાત કરીશ. આ વખતનું નોબલ પ્રાઇઝ મેડિસિન માટે જેને મળ્યું, 3 વૈજ્ઞાનિકોને મળ્યું નોબલ પ્રાઇઝ ફોર મેડિસિન. એમણે શું સંશોધન કર્યું કે તમને કેન્સર થાય છે ત્યારે તમે કિમોથેરાપી કરો છો, રેડિયોથેરાપી કરો છો, નાવ ઓટોથેરાપી. કેન્સરની શરૂઆત થઈને ડિટેક્ટ થાય તેનું મોટામાં મોટો અને સારામાં સારો ઉપાય છે નિર્જળા ઉપવાસ. આ જાપાનીઝ સાયન્ટિસ્ટ બોલે છે, એની માટે એને નોબલ પ્રાઇઝ મળ્યું. એમણે સાબિત કર્યું, એક્સપેરિમેન્ટલી સાબિત કર્યું કે જ્યારે તમે નિર્જળા ઉપવાસ કરો છો એટલે આખા દિવસ દરમિયાન એક ટીપું પણ પાણીનું ના લો, એ લોકો શબ્દ લખે છે, ધ હંગ્રી બોડી ઇટ્સ અપ કેન્સરસ એન્ડ મેલિગ્નન્ટ સેલ્સ. ભૂખ્યું શરીર પહેલું શું ખાય? તમારા નબળા કોષો ખાય અને તમારા સડેલા કોષો ખાઈ જાય. એટલે બધા કેન્સરના કોષે ખાઈ જાય. અને એવા તમે ઉપવાસ કરો, એ લોકો સજેસ્ટ કરે છે કે મહિનામાં 2 વખત તમારે આ કરવું જ. જે આપણા ઋષિમુનિઓ આપણને 2 એકાદશી આપી છે, 11 દર 15 દિવસે આવે છે. એમાં સંશોધન કર્યું કે આપણા જે WBC છે, વ્હાઇટ બ્લડ કોર્પસલ્સ, જે આપણી આર્મી છે, ડોક્ટર એમ રાઈટ, જે આપણા રોગ સામે લડે છે, WBC, એમાં એક ટી સેલ્સ હોય છે, ટી. એ ટી સેલ્સ છે ને, એ એક ટી સેલને 1000 કેન્સર સેલને મારી શકે એટલી તાકાત છે. પણ એ તાકાત એ ટી સેલની એટલા માટે દબાઈ ગઈ છે અને આપણને કેન્સર થઈ જાય છે કે આપણી ખાવા પીવાની, ઉઠવા બેસવાની, સુવાની જાગવાની અને હરવા ફરવાની રીત બાત બધી ખોટી થઈ ગઈ છે. એટલે ટી સેલ્સનો પાવર દબાઈ ગયો. ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિંક પીવો એટલે ટી સેલ્સનો પાવર દબાય છે. એ ટી સેલ્સને જો તમે એનો પાવર ના દબાવો, તમને જિંદગીમાં કેન્સર ન થાય. આ 3 વૈજ્ઞાનિકોએ કીધું કે એક ટી સેલ પાસે 1000 કેન્સરની સેલને મારવાની તાકાત છે. તો આ નિર્જળા ઉપવાસ કરવાની રીત સાચી કે ખોટી? આપણા મહાન સંતોએ આપણને એકાદશીની રીત શીખવાડી, સાચી કે ખોટી? હવે આજ મેં તમને નામ સ્મરણની વાત કરી, દંડવત પ્રણામની વાત કરી, નિર્જળા ઉપવાસની વાત કરી, આવી 1000 વાતો છે. સાયન્ટિફિકલી પ્રૂવડ કે આપણા સત્શાસ્ત્રોની બધી વાતો સાચી છે. આ તો લાઈફ સંબંધી વાત છે, મેનેજમેન્ટમાં પ્રૂવ થાય છે, સોશિયલ રિલેશનશિપ્સમાં પ્રૂવ થાય છે, બધે જ ઠેકાણે પ્રૂવ થાય છે. તમને વિક્રમ ઓર બેતાલની વાતો કેવી લાગે છે? બોલો. વાર્તા જ છે ને, વિક્રમાદિત્ય રાજન ભૂત એના ખભે ચડી ગયું અને ભૂત એને ગળું દાબીને કહે કે હું કહું એમ તારે કરવાનું, હું કહું એમ નહીં કરે તો તારું ગળું દાબી દઈશ. હવે રાજાએ તો પોતાના કિંગડમમાં પોતાની પોલિસી પ્રમાણે કામ કરવું પડે અને પેલું ભૂત એના મન પ્રમાણે ચલાવે. છતાં રાજા એના પોલિસી નક્કી કર્યો પ્રમાણે કામ કરે, ભૂત એનું ગળું દબાવે, કેમ મારા પ્રમાણે ના કર્યું? રાજા કે 1 મિનિટ, કામ તારા પ્રમાણે જ કર્યું છે એમ કરીને બહુ સરસ રીતે એને સમજાવી દે. કામ પોતાના પ્રમાણે કર્યું હોય પણ ભૂતને સમજાવી દે કે મેં તારા પ્રમાણે કર્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરના હાથમાં વાતો આવી. આપણને એમ થાય કે આ તો બધી વાતો છે ને એમને, આપણે ટીવી સિરિયલ થયેલી. એ પ્રોફેસરને એમ થયું, હી વોઝ ટીચિંગ મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ એટ હાર્વર્ડ. એને એમ થયું કે ધીસ ઇઝ એન એક્સપર્ટ પીસ ઓફ કમ્યુનિકેશન. યાર, આ વાર્તાલાપનો એક્સપર્ટ પીસ કહેવાય. તમે તમારા કામ તમારી જાત પ્રમાણે કરો, તમારા મન પ્રમાણે કરો અને તમે તમારા અધિકારીને સમજાવી દો કે મેં તારા મન પ્રમાણે કર્યું, પેલો માની જાય. આ એક મજા આવે એવી વાત છે. એમણે આની ઉપર રિસર્ચ કર્યું, PhD થયા, ડોક્ટરેટની ડિગ્રી મળી અને આજે હાર્વર્ડ યુનિવર્સિટીમાં MBA કમ્યુનિકેશન્સ, જેને MBA માર્કેટિંગ હોય, સેલ્સ હોય, ફિનાન્સ હોય, એમ MBA કમ્યુનિકેશન્સ તમે હાર્વર્ડમાંથી કરો
તો વિક્રમ એન્ડ બેતાલ ઇઝ યોર ઓફિશિયલ રેફરન્સ બુક નંબર 1. શ્રીમદ ભગવદ્ ગીતા અને ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્ર ઉપર જે વાર્તાલાપ કર્યા છે, જે અર્જુન સાથે વાર્તાલાપ કર્યો છે, એ બધો એટલો બધો એમાંથી મેનેજમેન્ટ ડિરાઈવ થાય છે. મોડર્ન મેનેજમેન્ટ ગુરુજીની એટલી બધી વાતો કરે છે. તો ધ મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણએ પુસ્તક લખાણું. એ પુસ્તક પીએચડી થયા લેખક. એમાં એમણે ડાબી બાજુના પાના ઉપર ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ જીમ કોલિન્સ, ઓગમેન્ટિનો બધા એની મોડર્ન ડે મેનેજમેન્ટ થિયરીઝ, અને જમણી બાજુના પાના ઉપર એ મેનેજમેન્ટ થિયરી ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાન ઉપર પ્રેક્ટિકલી કરી બતાવી હોય ને એવા પ્રસંગો લખ્યા છે. હી ગોટ અ પીએચડી ફોર ધીસ. તો આપણા સત્શાસ્ત્રોની બધી વાતો સાચી છે. અગેન, આપણને કાં તો અજ્ઞાન છે, આ બધી વાતોની ખબર નથી એટલે આપણે નથી માનતા, કાં તો આપણને અભિમાન છે એટલે આપણે વાત નથી માનતા, અને કાં તો ખોટી વિચારધારામાં, બિન સાંપ્રદાયિકતામાં અને નાસ્તિકતામાં પ્રવર્તીએ છીએ તે નથી માનતા. બાકી વાત તો સાચી જ છે. નોબડી કેન ચેલેન્જ ઓર ડિનાય ઇટ. કારણ કે બિન સાંપ્રદાયિકનો અર્થ જ આપણે ખોટો સમજ્યા, સેક્યુલરિઝમનો. આપણે કહીએ છીએ બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં, અને વેસ્ટેડ ઇન્ટરેસ્ટથી આપણને ઘણા બધા એવું સમજાવે છે. પણ બિન સાંપ્રદાયિકતા એટલે દરેક ધર્મ સાચો છે, દરેક ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યો સાચા છે, દરેક ધર્મની શીખ માનવજાતના સુખાકારી માટે છે, અને દરેક ધર્મને સમાજમાં પ્રવર્તવાનો અધિકાર છે. આ બિન સાંપ્રદાયિકતા કહેવાય. પણ ખોટી માન્યતા મનમાં રાખીને બેઠા. અને એક તો બીએસસીમાં 3 ટ્રાયલે પાસ થયો હોય અને પાનના ગલ્લે ઊભો ઊભો પિચકારી મારતો મારતો બોલે, 5,000 રૂપિયા નોકરી કોઈને આપતું હોય એને, અને કોલર ઊંચા કરીને બોલે, ભગવાનને કોણે જોયા છે? આઈ ડોન્ટ બિલીવ વોટ આઈ ડોન્ટ સી. હવે તારી હેસિયત શું? તારી કેપેસિટી શું? તું ભૂલથી જે 3 ટ્રાયલ મારીને બીએસસી થયો અને તું તારી જાતને વિજ્ઞાનનો માણસ કેવડાવે છે, એ તારા બાપુજી બધા આલ્બર્ટ આઇન્સ્ટીન, ન્યૂટન, આર્કિમિડીઝ, પાસ્કલ, મારી પાસે 100 મહાન વૈજ્ઞાનિકોના કોટેશન્સ છે, બધા ભગવાનમાં ખૂબ શ્રદ્ધા રાખતા હતા. અને તું એનું ભૂલથી એઠું દૂધ એકવાર પી ગયો બીએસસી કરતા કરતા, તું એમ કે આઈ એમ અ સાયન્ટિસ્ટ, આઈ ડોન્ટ બિલીવ વોટ સાયન્સ ડઝન્ટ સે. આ બધું સાયન્સે જ કીધું છે. તો હકીકત છે. એટલે ફંડામેન્ટલ્સને પ્રશ્ન નહીં પૂછવાના. પ્રમુખ સ્વામી મહારાજ લાઈફ ઇઝ બ્યુટીફુલ માટે વિચાર આપતા હતા કે ભગવાન પ્રત્યે હંમેશા શ્રદ્ધાનો ભાવ રાખવો, તર્કનો ન રાખવો, તો જીવનમાં આનંદ આવશે. કારણ કે જીવન છે ને 50% લોજિક છે અને 50% ફેઇથ છે. જીવન અડધું તર્ક છે અને અડધું શ્રદ્ધા છે. બધી જગ્યાએ બુદ્ધિ નહીં વાપરવાની, અમુક જગ્યાએ લાગણીથી કામ થાય. મહાન વૈજ્ઞાનિક પાસ્કલ કહેતા, ધ હાર્ટ હેઝ રીઝન્સ ઓફ ઇટ્સ ઓન વિચ ધ હેડ કેન નેવર અન્ડરસ્ટેન્ડ. હૃદયને પોતાની ભાવનાએ બુદ્ધિ સમજી જ ના શકે. એટલે જીવનમાં અડધું જીવન તર્ક છે અને અડધું જીવન શ્રદ્ધા છે. તમે જ્યારે તમારી પત્ની સાથે લગ્નના ચોરામાં ફેરા ફરતા હતા, ત્યારે ત્રીજા ફેરા બેના મનમાં ડાઉટ આવવા માંડે, છૂટાછેડા થશે તો, છૂટાછેડા થશે તો 7મા ફેરા સુધી પહોંચે જ નહીં. પણ એ વખતે બેને શ્રદ્ધા, સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલી તો થઈ જાય છે. યુ વોક બાય ફેઇથ. માણસ છે જીવનમાં શ્રદ્ધાથી ચાલે છે. અને બધી જગ્યાએ તર્કના પ્રશ્ન પૂછીને પોતાની જાતને બુદ્ધિશાળી કેવડાવવાનો અર્થ નથી, એમાં મૂર્ખ ઠરીએ. અને જો બધી જગ્યાએ પ્રશ્ન પૂછવા અને તારું વાય સેટિસ્ફાય થાય પછી તું માનવાનો હોય, તો આપણે બધા ક્રિકેટ રમ્યા છીએ કે નહીં? યસ ઓર નો? તમારામાંથી કોઈ એક જણાએ પણ ક્યારેય પણ અમ્પાયરને કે સામેના 11 ખેલાડીને કે પોતાના બાકીના 10 ખેલાડીને એક પ્રશ્ન પૂછ્યો હોય કે આ 3 સ્ટમ્પ કોણે નક્કી કર્યા, એને નક્કી કરવાનો અધિકાર કોને આપ્યો, એને 3 નક્કી કર્યા પછી એને કઈ કમિટી એનો સ્વીકાર કર્યો, એનો રિપોર્ટ હું વાંચું ને પછી મારું વાય 3 સ્ટમ્પ્સ એ સંતોષ થાય ને પછી હું ક્રિકેટ રમું, તો શું થાય? ત્યાં 1.5 ડાયા ના થવાય,
ત્યાં આપણે કેમ ત્રણ સ્તંભ સ્વીકારી લીધા? કેમ હવે વાય પૂછ ને, તું એમ કે છે ને કે મારી તર્ક, મારી બુદ્ધિ એ જ્યાં સુધી સ્વીકારે નહીં ત્યાં સુધી હું કાંઈ ના સ્વીકારું. તો ત્રણ સ્તંભને તને હજી કારણ નથી મળ્યું. શું કામ ક્રિકેટ રમતભાઈ? તમે ત્રણ સ્તંભ પહેલા સ્વીકારી લેવાના તો ક્રિકેટનો આનંદ આવે. ખ્યાલ આવ્યો? ઉનાળામાં અહીંયા જુનાગઢમાં 42-45 ડિગ્રી ટેમ્પરેચર હોય ને રાત્રે તમે 10 વાગે ફેમિલી સાથે આઈસ્ક્રીમ ખાવા જાઓ અને રિટેલ કાઉન્ટર ઉપરથી તમને હાથમાં આઈસ્ક્રીમનો કપ આપે ને ત્યારે રિટેલરને પૂછાય નહીં કે કઈ ભેંસની દૂધમાંથી આઈસ્ક્રીમ બન્યો. મને પહેલા તું ભેંસ દેખાડ, એનું દૂધ દેખાડ, એનો પ્રોસેસ દેખાડ, પછી હું આઈસ્ક્રીમ ખાઉં. એવા દોઢ ડાયા થવા જઈએ ને તો આઈસ્ક્રીમનો આનંદ આવે નહીં. આઈસ્ક્રીમનો આનંદ લેવો તો ભેંસ અને દૂધની પૃચ્છા કરવી નહીં. એમ ભગવાનના નામ સ્મરણથી આટલા બધા લાભ, મેમરી પાવર, વિલ પાવર, કોન્ફિડન્સનો થતો હોય તો લઈ લેવો, આઈસ્ક્રીમ ખાઈ લેવો. ભગવાન છે કે એની ચિંતા કરવી નહીં. એ બુદ્ધિશાળી માણસનું લક્ષણ છે. તું લાભ મળે છે લઈને, ત્યાં શું કામ ચિંતા કરે છે? એટલે ડોન્ટ ક્વેશ્ચન ધ વાય, ડોન્ટ ઓલવેઝ ક્વેશ્ચન ધ ફંડામેન્ટલ્સ, ફાઉન્ડેશન્સ. પદ્ધતિ બદલાય, સિદ્ધાંત ના બદલાય. તમે એમ ના કહી શકો કે હું દુનિયાનો બહુ જ મોટો વૈજ્ઞાનિક છું ને, હું દુનિયાનો પહેલા નંબરનો ડોક્ટર છું ને, હું દુનિયાનો બહુ મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું ને, એટલે આપણો હાથી ચેસ ઉપર ઊંટની પાછળ વાંકો ચાલશે. બોલ, તું ગમે તેટલો ડોક્ટર ને સાયન્ટિસ્ટ મોટો હોય ને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર ને, ચેસ રમવું હોય તો તારો હાથી સીધો ચાલે, બાકી ના રમાય. તમારે નિયમને તો એપ્લાય થવું પડે. યુ હેવ ટુ અબાઇડ બાય ધ લોઝ ટુ એન્જોય એન્ડ ગ્રો. આનંદ માટે અને વિકાસ માટે તમારે નીતિ નિયમને અનુકૂળ થવું પડે. એ તમને ના થાય, તમારે એક્સેપ્ટ કરવું પડે. પ્રોસેસ બદલાય. પહેલા ટેસ્ટ ક્રિકેટ રમાતી હતી, પછી વન ડે ઇન્ટરનેશનલ આવી 50-50 ઓવર્સ, પછી T20 આવી, અને કદાચ ભવિષ્યમાં 10-10 રમાય. થાય, પદ્ધતિ ચેન્જ થાય, કપડાય ચેન્જ થાય. પહેલા વ્હાઇટ કપડાં પહેરતા હતા, હવે કલર્ડ કપડાં પહેરે. પહેલા દિવસે જ ખાલી રમાતો હતો, હવે ડે નાઇટ રમાય છે. એ બધું બદલાય. પાવર પ્લે આવે, 30 યાર્ડ સર્કલ આવે, બધું આવે. એ પદ્ધતિ બદલાય, પણ સ્ટમ્પ 3 રહે, પીચની લંબાઈ 22 યાર્ડ રહે. હા કે ના? અને ઓવર 6 બોલની રહે. મૂળભૂત નિયમો ના બદલાય, નહીં તો પછી રમત જ ના રહે. એટલે મૂળભૂત નિયમોને કોઈ દિવસ પ્રશ્ન પૂછવો નહીં. આની પરથી એક જ વાત સમજવી, ભગવાન છે કે નહીં એ પ્રશ્નમાં પડવું નહીં, શ્રદ્ધાથી સ્વીકારી લેવું. અને આવા બધા નામ સ્મરણ, મેડિટેશન, ઉપવાસથી લાભ થતા હોય એ લઈ લેવા. અત્યારે આ સભા છૂટશે એટલે તમે પાર્કિંગમાંથી ગાડી લેશો, તમે ચાલુ કરશો એટલે લાઇટ ફક્ત 15 ફૂટ દૂર જ જવાની, તમારા ઘર સુધી લાઇટ નહીં પહોંચે. તમે એ વખતે રોતા રોતા અંદર બેસો કે મારું ઘર તો અહીંથી દેખાતું જ નથી, હું કેવી રીતે ઘરે જઉં, આગળ તો બધું અંધારું છે. એટલે આ ગાડી ચલાવ, એમ ધીમે ધીમે લાઇટ પણ આગળ ચાલશે. આ વાક્ય સમજી જજો. હા, તું વાહન ચલાવ, જેટલું દેખાય છે ને એટલું જ ચલાવ, એટલે પછી આગળ દેખાશે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા એમના પ્રાસાદિક શબ્દો છે કે આપણે શ્રદ્ધાથી એક ડગલું ભગવાન તરફ માંડીએ, એમ કરતા કરતા ભગવાન તરફ આપણે વિશેષ પ્રીતિથી જોડાઈ શકીએ. તો એ જીવનના લાભ છે. એટલે ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, that makes your life very beautiful. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં છેલ્લા 4 વર્ષ વ્હીલચેર બાઉન્ડ રહ્યા, ઓલમોસ્ટ બેડ રિડન રહ્યા, અને બોલતા નહોતા, એમની વાણી રૂંધાઈ ગયેલી. અને જેમ સેવક સંતો, અટેન્ડન્ટ સંતો જે પ્રમાણે કે, જે પ્રમાણે વ્યવસ્થા ગોઠવે એ પ્રમાણે જીવનમાં છેલ્લા 4 વર્ષ એ એવી રીતે જીવ્યા. પણ 4 વર્ષમાં એમના ચહેરા ઉપર ક્યારેય દુઃખ, અસંતોષ, હતાશા, નિરાશા ક્યારેય નહીં. એમને કંઈક પૂછે કે સ્વામી તમને કંઈ દુખે છે? કાંઈ નહીં. સ્વામી આ દવા આપણે નવી ચાલુ કરી, ભલે. સ્વામી આ દવા આપણે હવે બંધ કરીએ, ભલે. એબ્સોલ્યુટ પૂર્ણકામપણાનો અનુભવ જીવનમાં.
એમને પૂર્ણ સંતોષ. એનું કારણ શું? તો જે આપણે છેલ્લા 1.5 કલાકથી વાતો સાંભળીએ છીએ એ એવી વિચારધારાથી જીવ્યા, એવા વર્તન અને વિવેકથી જીવ્યા, એવી ભગવાનમાં શ્રદ્ધા સાથે જીવ્યા, એટલે એમને he had no complaints at the end of his life. બાકી માણસ જાત માત્ર માટે એવું લખાયેલું છે કે man is born crying, he lives complaining and he dies unsatisfied. માણસ રોતા રોતા જન્મે છે, ફરિયાદ કરતા કરતા જીવે છે અને પૂર્ણ અસંતોષ સાથે મરે છે. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ આઉટ ઓફ ધીસ બ્રેકેટ. એમને ક્યારેય મનમાં એવું થયું જ નહીં કે મેં ભગવાનની આટલી બધી સેવા કરી અને મને 4 વર્ષ હું વ્હીલચેર બાઉન્ડ, હું બેડ રીડન. એ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હતા, સર્વ સામર્થ્ય યુક્ત હતા. એમના ચરિત્ર દ્વારા આપણને શીખવાડ્યું. એમના ઐશ્વર્ય, એમના આશીર્વાદથી હજારો વ્યક્તિઓના જીવનમાંથી બીમારીઓ દૂર થઈ ગઈ હોય એવા હજારો પ્રસંગો છે. પણ એમણે આ બીમારી ગ્રહણ કરી, એ આપણને દેખાડ્યું કે મનુષ્ય જીવન હોય તો આવું થાય. એક્સેપ્ટ ઇટ. એક્સેપ્ટન્સ ઇઝ ધ વર્ડ. આપણે તણાવમાં આવી જઈએ છીએ અને જીવનનું સૌંદર્ય ખોઈ બેસીએ છીએ. એનું કારણ શું? વી ડોન્ટ એક્સેપ્ટ ધ થિંગ્સ. કેમ અમારી જોડે થયું? નહોતું થવું જોઈતું. કેમ બન્યું? ભાઈ નહોતું થવું જોઈતું પણ હવે બની ગયું. હવે તું શું કરીશ? બોલ. ડન ઇઝ ડન. ઇટ કેનોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. સિમ્પલ. હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે એ રિવર્સ નથી થવાનું. હવે એને કેવી રીતે નિપટાવવું એ જોવાનું છે. તો તણાવ ના આવે ને તો જીવન સૌંદર્ય ભર્યું રહે. પ્રમુખ સ્વામી મહારાજ જે જીવનકાળ દરમિયાન ઉપદેશ આપતા, તેમના હૃદયમાંથી વાત હતી, સિદ્ધ થયેલી વાત હતી. એ કહેતા કે શરીર છે રોગનું ઘર છે. ઉંમર થાય એટલે ઉંમરનો ભાગ ભજવી જાય એટલે રોગ આવે પણ ખરા. અને યોગીજી મહારાજ તો એવું કહેતા હતા કે ઉંમર થાય ને એટલે મહેમાન આવે, અને ઘણા મહેમાન એવા આવે ને તે ઘરેથી જવાનું નામ ના લે. કંઈક આર્થરાઇટિસ, કંઈક બેક પ્રોબ્લેમ, પાર્ટ ઓફ લાઈફ. તો પ્રમુખ સ્વામી મહારાજે સહજ સ્વીકાર્યું. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનને ફરિયાદ ના કરી કે મેં 1300 મંદિરો બાંધ્યા અને તમે મને 4 વર્ષ વ્હીલચેરમાં રાખ્યો. એમણે સ્વીકાર્યું. એમના ચરિત્ર દ્વારા આપણે શીખવાડ્યું કે ભગવાનની ઈચ્છાથી જીવનમાં જે સમયે જે થાય એ સ્વીકારી લેવું, આનંદમાં રહેવું અને આપણે આપણું કાર્ય કરતા રહેવું. દેટ ઇઝ લાઈફ એન્ડ દેટ ઇઝ ધ બ્યુટી ઓફ લાઈફ. કમ્પ્લેન કરતા તો બધાને આવડે છે. હસતા હસતા સામનો કરીને જીવતા બહુ ઓછાને આવડે છે. એ આ વિચારો, વિવેક અને વર્તન અને છેલ્લે શ્રદ્ધા. તો આ 4 વાત જીવનમાં રાખવાની ફોર લાઈફ ટુ બી બ્યુટીફુલ. પહેલું, જે વિચારધારાની વાત આપણે સમજ્યા, વિચારો શુદ્ધ, ઊંચા અને પવિત્ર રાખવા. બીજું, આપણા જે સંબંધો છે એમાં પ્રેમ, લાગણી, ફોરગિવનેસ એટલે કે માફી આપવાની ભાવના અને જીવનકાળ દરમિયાન સંભાળ રાખવાની ભાવનાઓ રાખવી. ત્રીજી વાત, આપણી વર્તન અને વિવેક એ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે અને માનવ જાતને અને માનવ જીવનને શોભે એવી ગૌરવતાપૂર્વકનું હોવું જોઈએ. અને ચોથી વાત, ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ. આ 4 વાત આપણે રાખીએ. લાઈફ ઇઝ નોટ જસ્ટ બ્યુટીફુલ, લાઈફ હેઝ ટુ બી બ્યુટીફુલ. એ થાય જ. તો એવી વાત આપણા સૌના હૃદયમાં સ્થિર થાય એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કે એમના આશીર્વાદથી આ બધી વાતો અમારા અને તમારા દરેકના જીવનમાં સ્થિર